નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું સ્ટડી પેનલ પર હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 6 અંગ્રેજીનું યુનિટ 7 બી અ ચેમ્પિયન વિશે જોઈશું। તમે અહીંયા ચિત્રમાં જોઈ શકો છો કે આ જે તસવીર જે છે તે મેજર ધ્યાનચંદની છે, જેમને હોકીના જાદુગર માનવામાં આવતા હતા। અહીંયા આ પાઠની અંદર આપણે આ યુનિટની અંદર બે છોકરાઓ જે બેડમિન્ટનના બહુ સારા ખેલાડી હોય છે, એકનું નામ પ્રભાત હોય છે અને બીજાનું નામ સૂર્ય હોય છે। અહીંયા તમે નીચે જોઈ શકો છો કે આ ચિત્ર જે છે તે અર્જુન એવોર્ડનું ચિત્ર છે। અહીંયા તમે જોઈ શકો છો અર્જુન જે છે પોતાનું ધનુષ પર તીરનું સરસંધાન કરી રહ્યા છે। અર્થાત જે પણ ખેલાડી જે છે ભારતમાં કોઈ પણ રમતમાં બહુ સારું પ્રદર્શન કરે છે ત્યારે તેને અર્જુન એવોર્ડ આપવામાં આવે છે। બીજું ચિત્ર તમે જોઈ શકો છો, અહીંયા ગુરુ અને શિષ્ય અર્જુનને દ્રોણાચાર્ય જે છે તે તીરંદાજી શીખવી રહ્યા છે। અર્થાત જ્યારે કોઈ પણ કોચ જે હોય છે, તમે માનો કે એમ કે તીરંદાજીમાં તમે ભાગ લેતા હોય તો તેમાં તમને તાલીમ આપવા વાળા જે તમારા કોચ હોય છે એ કોચ માટે દ્રોણાચાર્ય એવોર્ડ આપવામાં આવે છે। તો આ પાઠની અંદર આપણે આવી ચર્ચાઓ કરીશું। તો ચાલો જોઈએ। 7 બી અ ચેમ્પિયન, લિસનિંગ, રિસાઇટ એન્ડ એન્જોય, ટીમ વર્ક। ટીમ વર્ક એટલે શું છે ખબર? સમૂહ કાર્ય। આપણે બધા એક ટીમ, એક સમૂહ, એક જૂથ બનાવીને જે કાર્ય કરીએ તેને ટીમ વર્ક કહેવાય છે। ચાલો તો કવિતાનો આનંદ લઈએ। ટીમ વર્ક, together we can make our dream work। અર્થાત સહયોગ અથવા તો સમૂહ કાર્ય એક સાથે મળીને આપણે બધા આપણા સપનાઓને સાકાર કરી શકીએ છીએ। જુઓ, એવું કહેવાય ને કે જાજા હાથ રળિયામણા, ગુજરાતીમાં કહેવત પણ છે, એક કરતા બે ભલા, આવી પણ કહેવત છે। એટલે આપણે જો સમૂહમાં રહીને કામ કરીશું તો સમૂહમાં બધાનો વિકાસ થશે, બધાના સપનાઓ પૂરા થશે। Then will share the joy of what we have done, team work everyone। અને પછી શું કરીશું? પછી આપણે જે છે જે કામ કરેલા છે, બધાએ સફળતાપૂર્વક જે કામ પાર પાડેલા છે તેનો બધા આનંદ માણીશું, કેમ કે એ કામ સફળતાપૂર્વક આપણે પૂર્ણ કર્યા છે। ટીમ વર્ક એવરીવન, સમૂહ કાર્ય બધા સાથે મળીને કરીએ। It's fun to shoot the basketball through the hoop, but if nobody passes then nobody shoots। તો હવે આ અગત્યની છે, આ પંક્તિ સમજવા જેવી છે કે જે બાસ્કેટબોલની રમત હોય છે ને, હૂપ એટલે શું તમને ખબર હોય તો બાસ્કેટબોલને એક દૂર સામે ઉપર જારી એક પિલર ઉપર જે છે તે એક ગોળ રિંગ આપેલી હોય છે। હૂપનો અર્થ શું થાય છે ખબર છે? રિંગ થાય છે। શું થાય છે? જો બાસ્કેટબોલની રમતમાં તમે જોવા જાવ ને તો આવી રીતે એક પિલર આપેલો હોય છે। અહીંયા જે છે પિલર અહીંયા લખીએ આપણે, ચલો આ એક પિલર હોય છે આવો બાસ્કેટબોલની। હવે આ પિલર ઉપર અહીંયા એક મોટું સ્ટેન્ડ હોય છે અને એ સ્ટેન્ડમાં અહીંયા એક ગોળ રિંગ હોય છે। આ રિંગમાં આપણે બાસ્કેટ નાખવાનું હોય છે, તો આને કહેવાય છે હૂપ। શું કહેવાય છે? હૂપ। તો બાસ્કેટબોલમાં આનંદ ત્યારે જ આવે કે જ્યારે આપણે આપણો બોલ આ રિંગમાં નાખીએ અને રિંગમાંથી પસાર થઈને બહાર આવે। બટ ઇફ નોબડી પાસીસ, જો બીજું, જ્યારે બાસ્કેટબોલ આપણે કોઈ પણ આમ તો જો કોઈ પણ રમત રમતા હોઈએ તો આપણે દડો પાસ કરવો જોઈએ। પાસ કરવો જોઈએ એટલે બીજાને આપવો જોઈએ, પણ જો આપણે આપણા એકલા હાથમાં જ રાખીએ તો આપણે આની અંદર શૂટ્સ મતલબ આની અંદર આપણે બોલ નાખી શકીશું નહીં। અર્થાત આપણે દડો આપણા એક પાસે નહીં રાખવાનો અને બીજાને પણ આપવાનો, એને પાસ કરવું કહેવાય છે, મતલબ બીજાને આપવાનો। ચાલો હવે જોઈએ આગળ। And the relay race just can't go on if nobody wants to pass the baton। હવે જો આમાં પણ બહુ મસ્ત કીધું છે। રિલે રેસ તમને ખબર હોય તો, રિલે રેસ એટલે શું છે ખબર છે? જો રિલે રેસમાં 4 જણા ભાગ લેતા હોય છે। કેટલા જણા હોય છે? 4 જણા। કઈ રીતે 4 જણા? જો પેલા તો આવું મેદાન હોય છે, આપણે ધ્યાનથી જોઈ લઈએ એક વખત। આ મેદાન હોય છે રિલે રેસમાં, બરાબર છે? આ 4 × 100 મીટર વાળી રિલે છે, એટલે 400 મીટર દોડવાનું થશે। હવે અહીંયાથી રેસની શરૂઆત થશે। હવે એક જે છોકરો જે છે અહીંયા જો છે, એકની અંદર જે છે એક ટીમમાં 4 જણા હશે, બરાબર છે? એક છોકરો અહીંથી દોડવાનું ચાલુ કરશે, એના હાથમાં હશે બેટન। બેટન એટલે શું ખબર છે? એક લાકડી આવી હોય છે, આવી એક લાકડી હોય છે તમારા હાથમાં, તમારે અહીંથી લઈને દોડવાનું અહીંયા સુધી, આ 100 મીટર થઈ ગયું। હવે અહીંયા બીજો વ્યક્તિ ઉભો હશે, તમારી ટીમનો જ હશે, તમારે અહીંથી દોડીને અહીંયા જવાનું અને આ જે બેટન છે આને પાસ કરવાની, પછી આ દોડશે 100 મીટર, તો 100 મીટર અહીંયા પૂરા થશે। એ પછી આ બેટન બીજાને પાસ કરશે, આ જે બેટન રહી ત્રીજા વ્યક્તિને પાસ કરશે અને એ દોડશે, અને આ બધું દોડતા દોડતા જ કરવાનું, ઊભું નહીં રહેવાનું આમાં।
પછી અહીંયા ચોથો વ્યક્તિ હશે અને જે વ્યક્તિ અહીંયા સૌથી પહેલા પહોંચશે આ બેટન લઈને એ જીતશે. તો રિલે રેસ નો આનંદ ત્યારે જ આવી શકે કે જ્યારે તમે બેટનને પાસ કરો. બેટન એટલે એક પ્રકારની લાકડી હોય છે. વી આર ધ પાર્ટ્સ ધેટ મેક અપ ધ હોલ. તો હવે આપણે બધા અલગ અલગ ભાગો છીએ, બરાબર છે, અલગ અલગ ભાગો અને એને સંપૂર્ણ બનાવીએ છીએ. કોઈ પણ વ્યક્તિ સંપૂર્ણ હોતો નથી, પણ આપણે બધા જે અલગ અલગ ભાગો જે છીએ તેને આપણે ભેગા થઈએ અને વસ્તુને જે છે તે આપણે સંપૂર્ણ બનાવતા હોઈએ છીએ. પછી જુઓ, we have got our eyes on a common goal. હવે જુઓ, જ્યારે આપણે જૂથમાં એક સાથે હોય છે ત્યારે આપણા બધાનો એક જે છે કોમન ગોલ હોય છે. કોમન ગોલ એટલે આપણા બધાનો એક જ જે છે લક્ષ્ય હોય છે. ગોલ એટલે શું થાય? લક્ષ્ય હોય છે. હવે આપણી બધાની આંખ જે છે, આંખ એટલે અહીંયા આંખ નથી રાખવાની થતી, નજર થાય છે. શું થાય છે? નજર. આપણે બધાનો જ્યારે લક્ષ્ય એક હોય ત્યારે આપણી નજર આપણા લક્ષ્ય ઉપર જ હોય છે. સમટાઈમ્સ ઇટ કેન બી અ બિગ પ્લસ. જો ઘણી વખત શું હોય છે, બિગ પ્લસ એટલે શું ખબર છે? સારું પાસું કહેવાય. સારું પાસું. બધા સાથે હોય તો ઘણી વખત છે ને તીન તિગાડા કામ બિગાડા, મતલબ 3 જણા ભેગા થાય તો કામ બગાડી નાખે. પણ ઘણી વખત એ સારું પાસું હોય છે, ઘણી વખત સારું પાસું નથી પણ હોતું. when a you and a me becomes an us. જો હવે આ સારું પાસું ક્યારે છે કે જ્યારે તમે અને તું અને હું, તું અને હું શું બની જઈએ છીએ? અમે. મતલબ પોતાનાપણું આવે છે, એક ટીમ બની જાય છે, એક જૂથ બની જાય છે. આ કવિતા જે છે તે જેન નિગ્રોએ લખેલી છે. ચાલો હવે આગળ જોઈએ. લેટ ધ ગેમ્સ લિસ્ટ ધ ગેમ્સ મેન્શન્ડ ઇન ધ પોયમ. હવે જે કવિતામાં બે રમત આપવામાં આવી છે એ બે રમતના નામ આપણે લખવાના છે. તો ચાલો જોઈ લઈએ કઈ બે રમત આપણને આપવામાં આવી છે. કવિતાની અંદર સૌથી પહેલા તો બાસ્કેટબોલ આપવામાં આવી છે, પછી છે એક રિલે રેસ. આ બે રમતો આપવામાં આવી છે. ચાલો આગળ જોઈએ. લિસન ટુ ધ સ્ટોરી. મેજર ધ્યાનચંદ ધ હોકી વિઝાર્ડ. જો હોકી, અહીંયા વિઝાર્ડ નો અર્થ શું થાય ખબર છે? જાદુગર થાય છે. મતલબ હોકીના જાદુગર તરીકે ઓળખવામાં આવે છે. કોણે? મેજર ધ્યાનચંદ. આ મેજર ધ્યાનચંદ નો ફોટો છે. ધ્યાનચંદ ઇઝ કોલ્ડ ધ હોકી વિઝાર્ડ ઓફ ઇન્ડિયા. ધ્યાનચંદને ભારતના હોકીના જાદુગર કહેવામાં આવે છે. His winning and patriotic spirit are always remembered. His winning મતલબ એમની જે જીત હતી, અને પેટ્રિયોટિક એટલે શું થાય ખબર છે? દેશભક્તિ થાય. શું થાય છે? જો દેશભક્તિ થાય. એમની દેશભક્તિની જે ભાવના હતી ને એને હંમેશા યાદ કરવામાં આવે છે. એક તો એમની જીત અને બીજી એમની દેશભક્તિની ભાવના. આ બે વસ્તુને હંમેશા માટે યાદ કરવામાં આવે છે. Once he had an interesting meeting with Adolf Hitler. જો આપણને બધાને ખબર છે, તમે આગળના ધોરણમાં જાશો એટલે હિટલર વિશે તમે ભણશો. એક વખત કેવું થયું કે એની મુલાકાત જે છે તે એક રશિયાના જે શાસક હતા જેનું નામ હિટલર હતું, એડોલ્ફ હિટલર હતું, એમની સાથે એમની મુલાકાત થઈ. એડોલ્ફ હિટલર વોઝ ધ ડિક્ટેટર ઓફ જર્મની ડ્યુરિંગ ધ 1936 ઓલિમ્પિક્સ. જુઓ, ઓલિમ્પિક રમતો દર 4 વર્ષે યોજાય છે. 1936માં જે ઓલિમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું એ જર્મનીમાં કરવામાં આવ્યું હતું. અને એ સમયે ત્યાંના જે શાસક હતા જર્મનીના, એમનું નામ એડોલ્ફ હિટલર હતું. The hockey final was played between India and Germany. હવે હોકીની જે ફાઇનલ મેચ જે છે તે ભારત અને જર્મની વચ્ચે રમાણી હતી. The day was August 15, 1936. હવે એ દિવસ કયો હતો? તો કે 15 ઓગસ્ટ 1936 નો દિવસ હતો. The Germans wanted to win. હવે ભાઈ જર્મનીમાં રમાય છે તો જર્મન લોકો છે એમની ઈચ્છા શું હોય? કે અમે જીતીએ. બરાબર છે, સ્વાભાવિક વસ્તુ છે, બધાને જીતવાની જ ઈચ્છા હોય જ્યારે રમત ગમત રમતા હોઈએ છીએ ત્યારે. They even injured ધ્યાનચંદ. એ લોકોએ ધ્યાનચંદ જે છે હોકીના ખેલાડી, આપણા ભારતની ટીમના કેપ્ટન છે, એમને ઘાયલ કરી દીધા, એમને ઈજા પહોંચાડી હતી. He was the Indian team captain. અને ધ્યાનચંદ એ સમયે ભારતની હોકી ટીમના કેપ્ટન હતા. They played so roughly that he lost some of his teeth. તો હવે જે જર્મની વાળા જે ખેલાડીઓ હતા એ એટલું ખરાબ રમત રમતા હતા કે એમને ધ્યાનચંદને એટલી ઈજાઓ પહોંચાડી કે ધ્યાનચંદના અમુક દાંત પણ તૂટી ગયા હતા રમતા રમતા. તમે વિચાર તો કરો કેટલું ખરાબ રમ્યા હશે એ લોકો. બટ હી ડીડ નોટ ગીવ અપ. એમ છતાંય ધ્યાનચંદે હાર માની નહીં. હી કેપ્ટ પ્લેઇંગ બ્રેવલી. ધ્યાનચંદ જે છે તે બહાદુરીપૂર્વક રમતા રહ્યા. હી ઇવન ચેન્જ્ડ હિઝ ફેન્સી શૂઝ. હવે જુઓ, ફેન્સી શૂઝ એટલે શું થાય ખબર છે? તમે દરેક રમત ગમતના પોતાના અલગ પ્રકારના બૂટ હોય છે.
બરાબર છે, પોતાના અલગ પ્રકારના શૂઝ હોય છે. હવે ધ્યાનચંદ એવા જે ફેન્સી શૂઝ પહેરેલા રમત ગમતના એને ચેન્જ કરી નાખ્યા. હી ડિસાઇડેડ ટુ વેર હિઝ સિમ્પલ શૂઝ. એને પોતાના સાદા પીટી શૂઝ આપણે જેને કહીએ એ પોતાના પીટી શૂઝ એમને પહેરી લીધા. અમેઝિંગલી હી ફાયર્ડ 3 ક્વિક ગોલ્સ એન્ડ ઇન્ડિયા વોન ધ મેચ. હવે એમને આશ્ચર્યની વાત એ હતી કે જેવા એમને બૂટ બદલ્યા તો એમનામાં ખબર નહીં શું એવી ફૂર્તિ આવી ગઈ કે એમને તરત જ 3 ગોલ ફટકારી દીધા અને ભારત જીતી ગયું. ધ ફાઇનલ સ્કોર વોઝ ઇન્ડિયા 8 જર્મની 1. અને જે મેચ પૂરો થયો ને ત્યારે શું સ્કોર હતો ખબર છે? ઇન્ડિયાના 8 ગોલ હતા અને જર્મનીનો 1 હતો. મતલબ ઇન્ડિયા 8-1 થી જીતી ગયું હતું. તો તમે વિચાર કરી શકો છો કે એ વ્યક્તિએ 8 ગોલ માર્યા જર્મની સામે. તો બહુ સારી વસ્તુ કહેવાય. એડોલ્ફ હિટલર વોઝ ઇન ધ સ્ટેડિયમ બટ લેફ્ટ ધ મેચ અર્લી. એ સમયે જે જર્મનીના શાસક હતા એડોલ્ફ હિટલર એ સ્ટેડિયમમાં જ હતા જ્યાં મેચ રમાતો હતો ત્યાં, પણ એમને જે છે મેચ છોડીને જલ્દી ત્યાંથી નીકળી ગયા હતા. હી મેડ ધ્યાનચંદ ઇન અ ગેધરિંગ ઓફ પ્લેયર્સ આફ્ટર ધ મેચ. પછી હિટલરે ધ્યાનચંદની મુલાકાત લીધી કારણ કે મેચ પૂરો થાય ત્યારે બધા ખેલાડીઓને જે શાસક હોય છે તે મળતા હોય છે. ધ્યાનચંદ ટોક્ડ અબાઉટ ધીસ મીટિંગ. ધ્યાનચંદ હવે આપણને એ મીટિંગની વાત કરે છે કે હિટલર અને એમની વચ્ચે શું વાતચીત થઈ હતી. તો હિટલર સેડ, "You are a great player, but your country doesn't value you. Come and play for Germany. I will give you a high position in my army also." હવે જો હિટલર એમ કહે છે કે તમે એક મહાન ખેલાડી છો, પણ તમારો દેશ છે મતલબ તમારો ભારત દેશ છે તમારી કિંમત ક્યારેય કરશે નહીં. એક કામ કરો, કમ એન્ડ પ્લે ફોર જર્મની. તમે અહીંયા આવતા રહ્યો અને અમારા દેશ જર્મની માટે રમો. આઈ વિલ ગીવ યુ હાઈ પોઝિશન ઇન માય આર્મી ઓલ્સો. જો ધ્યાનચંદ આર્મીના માણસ હતા, એ ભારત સરકારની જે આર્મી હતી અંગ્રેજોની આર્મીમાં નોકરી કરતા હતા. તો હિટલરે એવું કીધું કે તમે અહીંયા આવો, હું તમને મારી આર્મીની અંદર બહુ ઊંચું પદ આપીશ, બરાબર છે, ઊંચો હોદ્દો આપીશ. હવે જોઈએ ધ્યાનચંદ શું કહે છે. ટુ ધીસ ધ્યાનચંદ રિપ્લાઇડ. આ વાતને ધ્યાનચંદે કઈ રીતે જવાબ આપ્યો? ધ્યાનચંદે જવાબ આપ્યો, આઈ એમ એન ઇન્ડિયન એન્ડ ઇન્ડિયા ઇઝ માય હોમ. મતલબ હું એક ભારતીય છું અને ભારત મારું ઘર છે. આઈ એમ હેપી એઝ અ સિમ્પલ સોલ્જર અમોંગ માય ઓન પીપલ. હું મારા જ લોકો વચ્ચે એક સામાન્ય સૈનિક તરીકે રહીને બહુ જ ખુશ છું. મારે ઊંચા હોદ્દા જોતા નથી. સચ વોઝ ધ સિમ્પલ પેટ્રિયોટ્સ લવ ફોર ઇન્ડિયા. આ જે છે ભારતના એક સાચા દેશભક્ત હતા. પેટ્રિયોટ્સ એટલે શું કહેવાય ખબર છે? પેટ્રિયોટ એટલે કહેવાય કે દેશભક્ત હતા. કોણ હતા? ધ્યાનચંદ બહુ એક સીધા અને સાદા ભારતના દેશભક્ત હતા. ચાલો હવે આગળ જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. હુ સેડ ધીસ? યુ આર અ ગ્રેટ પ્લેયર. આવું કોને કહ્યું હતું કે યુ આર અ ગ્રેટ પ્લેયર? આપણને ખબર છે એડોલ્ફ હિટલરે કહ્યું હતું. એડોલ્ફ હિટલર સેડ ધીસ. એડોલ્ફ હિટલરે આ વાત કહી હતી કે ધ્યાનચંદ જે છે તે એક મહાન શું છે? ખેલાડી છે. ગીવ વન વર્ડ. જો વન વર્ડ એટલે જો આ વસ્તુ ખરેખર સમજવા જેવી છે ભાઈ. ચલો, ગીવ વન વર્ડ ફોર સમવન હુ લવ્સ હિઝ ઓર હર કન્ટ્રી એન્ડ ઇઝ કમિટેડ ટુ. ચાલો હવે વન વર્ડ એને ગુજરાતીમાં શું કહેવાય છે? એક શબ્દ આપો. જો એક શબ્દ આપો ને આપણે આ આખા વાક્યને કહીશી શબ્દ સમૂહ માટે એક શબ્દ. શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે ગુજરાતીમાં ભણતા હોઈએ છીએ ને, આવું ઇંગ્લિશમાં પણ હોય છે. એને કહેવાય ગીવ વન વર્ડ ફોર. મતલબ એક શબ્દ આપો, મતલબ આખો આ શબ્દનો સમૂહ છે અહીંયાથી લઈને અહીંયા સુધી. આના માટે આપણે કોઈ એક શબ્દ આપવાનો છે. ચલો તો પહેલે સમજીએ. સમવન હુ લવ્સ હિઝ ઓર હર કન્ટ્રી એન્ડ ઇઝ કમિટેડ ટુ ઇટ. હવે કોઈ એવી વ્યક્તિ કે જે પોતાના દેશને ખૂબ જ પ્રેમ કરતી હોય છે અને પોતાના દેશ પ્રત્યે કમિટેડ મતલબ સમર્પિત હોય છે. તો એવી વ્યક્તિને શું કહેવાય? તો એવી વ્યક્તિને કહેવાય ગુજરાતીમાં આપણે કહીએ દેશભક્ત અને ઇંગ્લિશમાં એને કહેવાય છે પેટ્રિયોટ. શું કહેવાય? પેટ્રિયોટ. ચાલો જોઈએ ત્રીજું. ફાઇન્ડ આઉટ ધ મીનિંગ ઓફ ફ્રેઝ. હવે આપણને એક ફ્રેઝ આપેલું છે ટુ ગીવ અપ. તો હવે અહીંયા નવો શબ્દ ફરીથી આવ્યો છે. ફ્રેઝ એટલે શું થાય? તો અંગ્રેજી ભાષાની અંદર તમે જોવા જાવ ને તો બે શબ્દ બહુ અગત્યના છે. એક તો આવે છે ક્લોઝ, બીજું આવે છે ફ્રેઝ. આપણે પહેલા સમજીશું ફ્રેઝ. ક્લોઝને આપણે પડતો મૂકી દઈએ કારણ કે જ્યારે આવશે ત્યારે ક્લોઝ સમજીશું. તો જ્યારે કોઈ પણ વાક્યમાં કર્તા વત્તા ક્રિયાપદ નો હોય ત્યારે એને શું કહેવાય છે? ફ્રેઝ કહેવાય છે. ચલો, ફ્રેઝ એટલે વાક્યનો અંશ. જો આમાં કર્તા ને ક્રિયાપદ નથી હોતું, એમ કીધું નથી હોતું. જો અહીંયા ગીવ અપ છે,
ગીવ અપ શું છે? ગીવ શું છે? તો કે ક્રિયાપદ છે. કર્તા તો છે જ નહીં. કર્તામાં શું હોય? આપણે ગયા વિડીયોમાં જોયું તો તમને ખબર હોય તો કર્તાની અંદર હોય આઈ, વી, યુ, હી, શી, ઇટ, ધે, અને કર્તાની અંદર બીજી કઈ કઈ વસ્તુ હોય છે? કર્તાની અંદર કોઈનું નામ પણ હોય છે જેને આપણે સર્વનામ કહીએ છીએ. માય મધર, માય ફાધર, આ બધા શું કહેવાય? કર્તામાં આવી શકે છે. તો આમાં એવી કોઈ વસ્તુ છે નહીં, કર્તા છે નહીં. તો જેમાં કર્તા ન હોય એને શું કહેવાય? જેમાં કર્તા ન હોય એને કહેવાય ફ્રેઝ. બરાબર છે. અને જેમાં આ બંને વસ્તુ હોય એને શું કહેવાય? ક્લોઝ કહેવાય છે. હવે આપણને અહીંયા કીધું છે ટુ ગીવ અપ ફ્રોમ ધ ડિક્શનરી એન્ડ મેક અ સેન્ટેન્સ યુઝિંગ ઇટ. હવે આપણે આ એક વાક્યાંશનો ઉપયોગ કરીને ડિક્શનરીમાંથી એક વાક્ય બનાવવાનું છે. ટુ ગીવ અપ એટલે શું ખબર છે? કોઈ વસ્તુની આપણે મહેનત કરતા હોઈએ અને મહેનત કરવાનું છોડી દઈએ ને, અધવચ્ચેથી છોડી દેવું અથવા તો ત્યજી દેવું, હિંમત હારી જવી. હિંમત હારી જવી પરફેક્ટ છે. હિંમત હારી જવી હોય ને, હિંમત હારી જાય ને કોઈ વ્યક્તિ તો એને કહેવાય ગીવ અપ. શું કહેવાય? ગીવ અપ. આપણે ઘણાને કહેતા ડોન્ટ ગીવ અપ, મતલબ હિંમત હારતો નહીં. ચાલો હવે આનું વાક્ય જોઈએ. મીનિંગ સ્ટોપ ટ્રાઇંગ, મતલબ છોડી દેવું, હિંમત હારી જવું. ટુ ક્વિટ, ક્વિટ એટલે છોડી દેવું, હિંમત હારી જવું. હવે એનો વાક્યમાં પ્રયોગ જોઈએ. આઈ વિલ નેવર ગીવ અપ ઇવન ઇફ ઇટ ઇઝ ડિફિકલ્ટ. મતલબ નેવર એટલે હું ક્યારેય નહીં છોડું, ક્યારેય હિંમત નહીં હારું, ભલે ને એ કેમ ખૂબ જ અઘરું કેમ નથી હોતું, તેમ છતાં હું ક્યારેય હિંમત હારીશ નહીં. ચાલો હવે જોઈએ આગળ. ઇમેજિન ઇફ યુ મીટ ધ્યાનચંદ, વોટ વિલ યુ આસ્ક. ચાલો હવે અહીંયા આપણે એવું ઇમેજિન કરવાનું છે. ઇમેજિન નો મતલબ શું થશે ખબર છે? એવું વિચારવાનું છે કે કદાચ જો તમને ધ્યાનચંદને મળવાનો મોકો મળે તો તમે શું એને પૂછશો? I will ask him, how did you become such a great hockey player? તો આ જવાબ તમારો અલગ પણ હોઈ શકે છે. મને એવું લાગ્યું મારે એવું પૂછવું જોઈએ કે ભાઈ તમે હોકીના જે છે આવા મહાન ખેલાડી કઈ રીતે બની શક્યા? હું પૂછીશ. Give another title for the story. ટાઇટલ એટલે થાય છે શીર્ષક. હવે આપણે જે મેજર ધ્યાનચંદ ધ હોકી વિઝાર્ડ આખી જે સ્ટોરી વાંચી એ સ્ટોરીનું આપણે શું ટાઇટલ આપવું જોઈએ? એક ટાઇટલ તો આપેલું છે, ધ્યાનચંદ ધ હોકી વિઝાર્ડ. હવે આપણે જોઈએ ધ ટ્રુ પેટ્રિયોટ, મતલબ એક સાચો દેશભક્ત. ઇન્ડિયાઝ હોકી હીરો, ભારતના હોકીનો હીરો. આવી રીતે બે તમને જે અનુકૂળ આવે તે તમે આપી શકો છો. કમ્પ્લીટ ધ ટેબલ, સિચ્યુએશન એન્ડ વોટ વિલ યુ ડુ. તો હવે આપણે ટેબલ આ કોષ્ટક પૂરું કરવાનું છે. હવે આ પરિસ્થિતિ, સિચ્યુએશન એટલે શું? આ પરિસ્થિતિ છે અને એ પરિસ્થિતિમાં આપણે શું કરીશું એ આપણે જોવાનું છે. તો ચાલો પેલી પરિસ્થિતિ જોઈએ. ઇફ યુ ફાઇન્ડ 10 રૂપીઝ નોટ ફ્રોમ યોર સ્કૂલ કમ્પાઉન્ડ. જો તમને તમારા શાળાના મેદાનમાંથી 10 રૂપિયાની નોટ મળે તો તમે શું કરશો? આવી પરિસ્થિતિમાં શું કરાય? ઘણા કે દુકાને જઈને જીરા મસાલા પી જવાની. અરે ભાઈ એવું ન કરાય, કારણ કે એ 10 રૂપિયા આપણા છે નહીં. આપણે ત્યાં શું પ્રામાણિકતા દેખાડવી પડે, ઓનેસ્ટી દેખાડવી પડે. આઈ વિલ ગીવ ઇટ ટુ ધ ટીચર ઓર ધ સ્કૂલ ઓફિસ. હું શું કરીશ? હું એને જે છે એને મારા શિક્ષક અથવા તો શાળાની ઓફિસમાં એને જમા કરાવી દઈશ. પછી શું કે છે? You have not done your homework. Your friend suggests you to tell a lie. હવે જો તમે તમારું ગૃહ કાર્ય, હોમવર્ક એટલે તમે તમારું ગૃહ કાર્ય કર્યું નથી. તમારો મિત્ર એમ સલાહ આપે છે, સજેસ્ટ કરે છે, મતલબ સલાહ આપે છે કે ભાઈ ખોટું બોલી દે કે કંઈ પણ ખોટું કારણ થઈ દે કે આ કારણથી મેં મારું ગૃહ કાર્ય કર્યું નથી. એક વસ્તુ યાદ રાખજો, જો તમે ખરેખર જેને કોઈને કરવાની દાનત જ નથી હોતી, દાનત એટલે કરવાની ઈચ્છા જ નથી હોતી, એની તો વાત જ અલગ છે. એ કેટલું ખોટું બોલશે કે વાત જવા દો, અને એક ખોટું છુપાવવા માટે 10 ખોટા બોલશે. હવે અહીંયા જે છે આ વ્યક્તિ જે છે ખોટું બોલવાનું કહે છે, પણ તમારે એવું કરવાનું થતું નથી. તમારે સાચું કારણ દઈ દેવાય કે ભાઈ આ કારણથી મેં મારું લેસન કરેલું નથી. આઈ વિલ નોટ લાઈ, હું ખોટું બોલીશ નહીં. આઈ વિલ ટેલ ધ ટ્રુથ ટુ ધ ટીચર, હું મારા વર્ગ શિક્ષકને અથવા વિષય શિક્ષકને જે કાંઈ સત્ય વાત હશે એ કહી દઈશ કે કાલ સાંજે શાળા છૂટ્યા પછી અમે લોકો બહાર ગયા હતા એટલે મારાથી ગૃહ કાર્ય થયું નથી, હું કાલે કરી લાવીશ. આવું તમે તમારા વર્ગ શિક્ષકને અથવા વિષય શિક્ષકને કહી શકો છો. હવે આગળ જોઈએ. એના પછીની શું છે? ઇફ યુ ફાઇન્ડ એન ઇન્જર્ડ બર્ડ. જો તમે તમારા શાળાની આસપાસ કે ઘરની આસપાસ, ઇન્જર્ડ મતલબ ઘવાયેલ, બર્ડ મતલબ પક્ષી, કોઈ ઘવાયેલ પક્ષી મળે તો તમે શું કરશો? I will take care of it and inform an adult or animal helper. પહેલા તો હું શું કરીશ કે હું પોતે એને થોડું પાણી આપીશ, એનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કરીશ. પણ જો
પક્ષીઓ ઘણી વખત નાના બચ્ચા હોય ને એનું આપણે ધ્યાન ના રાખી શકીએ તો મરી જાય તો શું કરવાનું? પહેલા તો આપણે શું કરવાનું, કોઈ વડીલ હોય ને, એડલ્ટ હોય, એને કહેવાનું કે ભાઈ જો આ પક્ષીનું બચ્ચું અહીંયા પડી ગયું છે, હવે આનું શું કરવાનું? અથવા તો એનિમલ હેલ્પર આજકાલ જે છે, તમે ખાલી મોબાઈલમાં ગૂગલમાં સર્ચ કરો એનિમલ હેલ્પલાઇન નિયર મી, એટલે તરત તમને દેખાડશે. એ નંબર ઉપર ફોન કરવાનો, એક વ્યક્તિ આવશે પોતાની વેન લઈને અને એ પક્ષીને લઈ જશે. ઇફ યુ લૂઝ ધ ગેમ, માનો કે તમે રમત હારી ગયા, કોઈ રમત તમે રમો છો તમારી શાળામાં અને એ રમત તમે હારી ગયા, તો તમે શું કરશો? આઈ વિલ એક્સેપ્ટ ઇટ પોલાઇટલી, મતલબ હું વિનમ્રતાથી મારી હારનો સ્વીકાર કરીશ. જો હારનો સ્વીકાર કરવો ને એ બહુ મોટી વસ્તુ છે. દરેક વ્યક્તિઓ પોતાની ભૂલ ને પોતાની હાર સ્વીકાર કરી શકતા નથી, પણ આપણે સ્વીકારવાની છે. એન્ડ ટ્રાય બેટર નેક્સ્ટ ટાઈમ, અને બીજી વખત વધુ સારો પ્રયત્ન કરીને જીતવાનો પ્રયત્ન આપણે કરવાનો થશે. ચાલો હવે આગળ જઈએ. રીડિંગ. રીડ ધ પેસેજ. અર્જુન એવોર્ડ ઇઝ ધ હાઈએસ્ટ સ્પોર્ટ્સ ઓનર ઇન ઇન્ડિયા. જો અર્જુન એવોર્ડ જે છે તે ભારતમાં રમત ગમત અથવા તો ખેલકૂદ માટેનો સૌથી મોટો પુરસ્કાર છે. એવોર્ડ એટલે પુરસ્કાર છે. ઇટ ઇઝ ઓફિશિયલી કોલ્ડ અર્જુન એવોર્ડ્સ ફોર આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. હવે એનું સાચું નામ શું છે? ખાલી આપણે ટૂંકમાં અર્જુન એવોર્ડ કહી દઈએ છીએ, પણ એનું સાચું આધિકારિક જે નામ કહેવાય અથવા ઔપચારિક નામ છે, એનું ઔપચારિક નામ શું છે? અર્જુન એવોર્ડ્સ ફોર આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ. આ એનું આખું નામ છે. It is awarded annually by the Ministry of Youth and Sports. જો હવે આ એવોર્ડ કોના દ્વારા આપવામાં આવે છે? તો કે યુવા અને રમત ગમત મંત્રાલય દ્વારા આપવામાં આવે છે. As of 2020, the award includes bronze statuette of Arjun, certificate, ceremonial dress and a cash prize of ₹15 lakh. હવે 2020 પછીથી અર્જુન એવોર્ડ જેને પણ મળે તો એને કઈ કઈ વસ્તુ આપશે? એક તો આપશે સ્ટેચ્યુએટ ઓફ અર્જુના. જો આવું એક આપશે ને, સ્ટેચ્યુએટ ઓફ અર્જુના, બરાબર છે? આવું એને એક શિલ્ડ આપશે. પછી એક સર્ટિફિકેટ મતલબ પ્રમાણપત્ર આપશે. સેરેમોનિયલ ડ્રેસ એટલે તમને એક ખાસ ડ્રેસ આપવામાં આવશે. ડ્રેસ તમારે ત્યાં પહેરીને જવાનો અને રાષ્ટ્રપતિ તમને આ એવોર્ડ આપશે. અને એન્ડ અ કેશ પ્રાઇઝ ઓફ ₹15 લાખ, અને 15 લાખની રોકડ રકમ આપણને આપવામાં આવે છે. 15 લાખ બહુ મોટી રકમ કહેવાય. જો કે બધાને અર્જુન એવોર્ડ મળતો નથી. લિસ્ટ ઓફ અર્જુન એવોર્ડ રેસિપિયન્ટ્સ 2023. હવે અહીંયા એક લિસ્ટ આપેલું છે, એમાં જે છે ખેલાડીઓના નામ આપેલા છે જે લોકોને અર્જુન એવોર્ડ મળેલ છે. રેસિપિયન્ટ્સ એટલે મેળવનાર. કયા વર્ષની વાત છે? તો કે 2023માં 10 લોકોને અર્જુન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા. જો હવે એ બધા જે રમત ગમતના ખેલાડીઓ હશે, જો અહીંયા લખેલું છે સ્પોર્ટ્સ પર્સન, પછી તે કઈ રમત સાથે સંકળાયેલા છે અને તે પુરુષ છે કે સ્ત્રી છે તે પણ અહીંયા લખેલું છે. ચાલો, પેલું છે ઓજસ પ્રવીણ દ્યોતલે. હવે આ જે છે તે આર્ચરી એટલે તીરંદાજીમાં આમને મળેલ છે અર્જુન એવોર્ડ. જો આ એમનો ફોટોગ્રાફ છે. જો આ છે ઓજસ પ્રવીણ દ્યોતલે. જો આ એમને એક હાસ્યની પ્રતિમા જેને સ્ટેચ્યુએટ કહેવાય છે આપવામાં આવે છે. અને આ જો સેરેમોનિયલ ડ્રેસ છે, આવા કલરનો ડ્રેસ તમારે પહેરીને જવાનો. આગળ આપણે જોઈશું બીજા 9 નામ. એ બધાને જે અર્જુન એવોર્ડ મળશે ત્યારે એમને જોજો આવો મરૂન કલરનો કોટ પહેરેલો હશે. ચાલો જોઈએ બીજું. અદિતિ સ્વામી, એને પણ આર્ચરી એટલે તીરંદાજીમાં, અને સ્ત્રી મહિલા છે. ચલો જો આ અદિતિ છે. જો તમે જોઈ શકો છો અદિતિ જો તીરંદાજીમાં પોતાનું તીર છોડી રહી. પછી જોઈએ મુરલી શ્રીશંકર, એથ્લેટિક્સ, મેલ એટલે પુરુષ. જો મુરલી શ્રીશંકર એથ્લેટિક્સ ની અંદર શું આવે? લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, બરછી ફેંક, આ બધું એથ્લેટિક્સમાં આવે છે. 100 મીટર દોડ, આ બધી વસ્તુ શેમાં આવે? એથ્લેટિક્સમાં આવે છે. જુઓ અહીંયા જુઓ. હવે આ જુઓ, આ વ્યક્તિ છે મુરલી શ્રીશંકર. હવે આગળ જોઈએ. પારુલ ચૌધરી, એથ્લેટિક્સ, ફિમેલ. જુઓ આ પારુલ ચૌધરી છે, એમને પણ મેડલ મળેલ છે અને અર્જુન એવોર્ડ થી પણ સન્માનિત થયેલ છે. પછી જુઓ મોહમ્મદ હુસમુદ્દીન. હવે એમને બોક્સિંગમાં મળેલ છે મેલ. આ જુઓ આ મોહમ્મદ નું ચિત્ર છે, હુસમુદ્દીન. ચાલો હવે આગળ જોઈએ. પછી છે છઠ્ઠું આર વૈશાલી, જેને ચેસમાં સ્ત્રી છે અને મહિલા છે તેને મળેલ છે. જુઓ આ આર વૈશાલી છે, તમે જોઈ શકો તો એ ચેસ રમી રહ્યા છે. પછી જોઈએ મોહમ્મદ શામી, ક્રિકેટ, મેલ. આને બધા વિદ્યાર્થીઓ ઓળખતા હશે કેમ કે આઈપીએલ બધા ખૂબ જોઈ છે, બરાબર છે. મોહમ્મદ શામી, જો આ મોહમ્મદ શામી છે, એમને પણ જે 2023માં અર્જુન એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા હતા.
પછી જુઓ પવન કુમાર કબડ્ડીમાં પુરુષ, જો આ છે પવન કુમાર. તો તમે જુઓ આમનો કોટ પણ મરૂન કલરનો છે અને જુઓ અહીંયા એમને જે છે સ્ટેચ્યુએટ આપેલું છે જેમાં અર્જુન તીર ચડાવી રહ્યા હોય એવું છે. અને આ આપણા મહામહિમ રાષ્ટ્રપતિ છે દ્રૌપદી મુર્મુજી, બરાબર છે. તો આવી રીતે જોઈએ છે બધાને સેરેમોનિયલ ડ્રેસ, અને સેરેમોનિયલ ડ્રેસ કહેવાય છે. ચલો રીતુ નેગી કબડ્ડીમાં મહિલા, જો આ રીતુ નેગીએ પણ આવો જ પહેરેલું છે સેરેમોનિયલ ડ્રેસ, અને આવી જ રીતે અર્જુનની એક સ્ટેચ્યુએટ એમને આપવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. પછી છે નસરીન શેખ ખોખોમાં, જો આ છે નસરીન શેખ. તમે જુઓ છો બધાના કપડા સરખા છે, બરાબર છે, કેમ કે એ કપડા ત્યાંથી જ આપવામાં આવે છે, એટલે કપડા બધાના કેવા છે, સરખા છે. તમે જોઈ શકો છો અહીંયા સ્ટેચ્યુએટ પણ છે જેને શિલ્ડ આપણે કહીએ છીએ. ધ અર્જુન એવોર્ડ ઓનર્સ, તો આને ઓનર્સ નહીં વાંચવાનું, એચ સાયલેન્ટ છે, ઓનર્સ. અર્જુન એવોર્ડ કોને, મતલબ એને ઓનર કોને આપે છે, તો આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ ઇન સ્પોર્ટ્સ એન્ડ ગેમ્સ, રમત ગમતમાં જેને અભૂતપૂર્વ કૌશલ્ય દાખવ્યું હોય એને અર્જુન એવોર્ડ મળે છે. વોટ ડઝ ધ અર્જુન એવોર્ડ ઇન્ક્લુડ અધર ધેન ધ સ્ટેચ્યુએટ? હવે અર્જુન એવોર્ડમાં ઇન્ક્લુડ મતલબ બીજું શું દેવામાં આવે છે, અધર ધેન ધ સ્ટેચ્યુએટ મતલબ અર્જુનનું જે આપણે જોયું શિલ્ડ એ સિવાય બીજું શું આપવામાં આવે છે, તો કે એમાં એક તો સર્ટિફિકેટ એટલે કે પ્રમાણપત્ર, બીજું સેરેમોનિયલ ડ્રેસ. સેરેમોનિયલ એટલે એક એવો ડ્રેસ કે જે તમારે પહેરીને રાષ્ટ્રપતિ પાસે એવોર્ડ લેવા જવાનું હોય છે, એન્ડ અ કેશ પ્રાઇઝ ઓફ ₹15 લાખ, અને 15 લાખનું રોકડ પુરસ્કાર આપવામાં આવે છે. Which sports received the maximum Arjun Awards in 2023? 2023માં કઈ રમતને સૌથી વધારે અર્જુન એવોર્ડ મળેલ છે? તો ચાલો આપણે ટેબલ જોઈ લઈએ. જુઓ અહીંયા તીરંદાજી એટલે આર્ચરીના 2 છે, એથ્લેટિક્સના 2 છે, પછી બોક્સિંગનું એક જ છે, ચેસનું એક છે, ક્રિકેટનું એક છે, કબડ્ડીનું 2 છે, અને છેલ્લું ખોખોનું છે. અર્થાત આર્ચરી, એથ્લેટિક્સ અને જે કહેવાય કબડ્ડી, આ ત્રણેયને સૌથી વધારે મળેલ છે, મતલબ બે 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 મળેલ છે, બરાબર છે. ચલો વિચ સ્પોર્ટ એટલે કઈ રમતને, આનો જવાબ આવશે આર્ચરી, એથ્લેટિક્સ એન્ડ કબડ્ડી received the maximum Arjun awards in 2023. Have you or your friend received any trophy at your school, block, district, state or national level? If yes, write details. શું તમને અથવા તમારા કોઈ મિત્રને શાળા કક્ષાએ, તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ કે રાજ્ય કક્ષાએ કે રાષ્ટ્રીય કક્ષાએ કોઈ ટ્રોફી કે શિલ્ડ મળેલ છે? જો મળેલ હોય તો તમારે લખવાનું થશે, મતલબ આનો જવાબ તમે જાતે આપશો. રાઇટ ધ નેમ ઓફ અનધર સ્પોર્ટ્સ એવોર્ડ. હવે બીજા રમત ગમતને લગતા જો કોઈ એવોર્ડ તમને ધ્યાનમાં હોય તો બોલો. ચલો એક તો છે દ્રોણાચાર્ય એવોર્ડ છે, અને બીજો છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ છે. આ બંને એવોર્ડ જે છે તે રમત ગમતને લગતા છે. જુઓ આ છે દ્રોણાચાર્ય એવોર્ડ, આ છે મેજર ધ્યાનચંદ ખેલ રત્ન એવોર્ડ. ચાલો રીડ ધ સ્ટોરી ચેન્જ ઓફ હાર્ટ, હૃદય પરિવર્તન. ચાલો હવે આપણે આ વાર્તા વાંચીશું જેમાં હૃદય પરિવર્તન વિશે વસ્તુ આપેલી છે. ચાલો તો હવે આપણે જોઈએ. પ્રભાત વોઝ 12 years old. પ્રભાત જે છે તે 12 વર્ષનો વિદ્યાર્થી છે અથવા 12 વર્ષનો છે. He loved sports but he had one problem. એને રમત ગમત તો બહુ ગમતી હતી, પણ એની સાથે એક પ્રશ્ન હતો, એક સમસ્યા હતી. શું સમસ્યા હતી? He could not accept defeat. એ હાર સ્વીકારી શકતો નહીં. ભાઈ ડિફીટ એટલે હાર, હાર તો સ્વીકારતા આવડવી જ જોઈએ. When he lost, he became very sad and angry. જ્યારે એ હારી જાય છે, લોસ્ટ મતલબ હારી જાય છે, ત્યારે એ બહુ ગુસ્સે અને જે કહેવાય કે આપણે બહુ દુખી થઈ જાય છે. He had to win even if he was just playing marbles. જો આપણે ગામડાઓમાં લખોટીઓ રમતા હોઈએ છીએ તો લખોટીઓ હારી પણ જઈએ છીએ, ભમેડાઓથી રમતા હોઈએ છીએ તો ભમેડાઓથી જેને લટ્ટુ કહેવાય છે હારી પણ જઈએ છીએ. તો આ જો ખાલી લખોટીઓથી રમતો હોય ને તો એની ઈચ્છા એવી હોય કે હું તેમાં પણ હારવો જોઈએ નહીં, એમાંય મારે જીતવું જ છે. He felt so good when he won. જ્યારે એ જીતે છે ત્યારે તે બહુ ખુશ થાય છે. ભાઈ બધાય ખુશ થાય, જીતે એટલે કોણ ખુશ ન થાય? He did not want to give up that feeling. જો give up એટલે છોડી દેવું, એને એ જે છે જીતવાની જે ફિલિંગ છે એ છોડવી ગમતી હતી નહીં. He thought that losing was the worst thing. એ એવું વિચારતો, thought મતલબ વિચારતો. શું વિચારતો? કે હારી જવું એ દુનિયાની સૌથી ખરાબ વસ્તુ છે.
all his friends and parents knew about these. હવે એના જેટલા મિત્ર છે અને એના માતા પિતાને એની આ આદત વિશે ખબર હતી. આ આદત સારી કહેવાય નહીં. Prabhat would take part in a game only when he was sure of winning. જો કેવું કીધું છે કે પ્રભાત ત્યારે જ કોઈ રમતમાં ભાગ લે જ્યારે નક્કી હોય કે એ જીતવાનો છે. જો એને ક્યાંય એમ લાગે કે હું થોડુંક એમ લાગે કે હું હારી જઈશ તો એ રમતમાં ભાગ લેતો નહીં. બેડમિન્ટન વોઝ અ સ્પોર્ટ હી વોઝ ગુડ એટ. હવે પ્રભાતને એક રમતમાં બહુ સ્ટ્રોંગ હતો, બહુ સારી રીતે રમતો હતો, એ હતી બેડમિન્ટન. સો હી નેવર મિસ્ડ અ બેડમિન્ટન મેચ. એટલે એ બેડમિન્ટન મેચને ક્યારેય છોડતો નહીં. ધ કોચ હેડ ફ્રેન્ડલી મેચીસ એવરી લાસ્ટ ફ્રાઈડે ઓફ ધ મંથ. હવે મહિનાના છેલ્લા શુક્રવારે જે છે કોચ જે હતા તે શું કરતા, મૈત્રી સભર મતલબ કહેવાય કે બહુ એમાં સ્પર્ધા ન હોય, આનંદથી બધા રમી છૂટા પડવાનો, એમાં હાર જીત હોય નહીં, એને ફ્રેન્ડલી મેચીસ કહેવાય. ફ્રેન્ડલી મેચીસ દર મહિનાના છેલ્લા શુક્રવારે રાખતા હતા. પ્રભાત વેઇટેડ ફોર ધીસ મેચીસ ઈગરલી. હવે પ્રભાત જે છે તે આ મેચની આતુરતાથી અને ઉત્સુકતાથી રાહ જોતો હતો. વન ડે અ ન્યૂ સ્ટુડન્ટ જોઈન્ડ પ્રભાત સ્કૂલ. હવે એક દિવસ કેવું થયું ખબર છે, એની શાળામાં એક નવો વિદ્યાર્થી હાજર થયો, નવો વિદ્યાર્થી આવ્યો. હિઝ નેમ વોઝ સૂર્યા. હવે એનું નામ શું હતું? સૂર્ય હતું. સૂર્ય વોઝ ઓલ્સો એન એક્સિલન્ટ બેડમિન્ટન પ્લેયર. હવે સૂર્ય પણ એક ઉત્તમ બેડમિન્ટન ખેલાડી હતો. So very soon Prabhat and Surya were chosen to play a round against each other during a friendly match. એટલે તરત જ એ બંને નક્કી કર્યું. જો કે એ બંને સૂર્યને તો કઈ ફરક પડતો હતો નહીં, પણ પ્રભાતે નક્કી કર્યું કે ચલો આપણે છે ને એકબીજાની સામે એક રાઉન્ડ મતલબ એક મેચ રમી લેવો જોઈએ. પ્રભાત ફ્રેન્ડ હેડ ટુ કીપ ધ સ્કોર ફોર ધેર મેચ. હવે જ્યારે જો બેડમિન્ટન રમાતું હોય ને તો બેડમિન્ટનમાં કેવું હોય ખબર છે, એનો સ્કોર લખવા માટે એક વ્યક્તિ બેઠો હોય. તો અહીંયા પ્રભાતનો મિત્ર જે હતો ને એ સ્કોર લખવાનું કામ કરતો હતો. પ્રભાત પ્રિપેર્ડ ફોર ધ મેચ વેરી સિરિયસલી. હવે પ્રભાતે જે છે તે મેચ માટે બહુ સિરિયસ હતો, બહુ ગંભીરતાથી એને તૈયારી કરી લીધી કે ભાઈ આપણે હારવાનું થતું નથી. સૂર્યા ઓન ધ અધર હેન્ડ વોઝ રિલેક્સ. હવે બીજી બાજુ સૂર્ય કેવો હતો? તો સૂર્ય બિલકુલ શાંત અને નિરાંત હતો કે ભાઈ આપણે હારી જઈએ તો ઠીક છે, જીતી જઈએ તો ઠીક છે, આપણે મજા કરવા માટે રમવાનું છે. હી વોકડ અબાઉટ ધ હોલ ટાઈમ. એને પૂરો સમય ચાલવામાં જ સ્માઇલિંગ એન્ડ ક્રેકિંગ જોક્સ, અને દાંત કાઢતો હતો, હસતો હતો અને એક જોક સંભળાવતો હતો. બટ ઓન ફ્રાઈડે એટ ધ બેડમિન્ટન કોર્ટ હી પ્લેડ બ્રિલિયન્ટલી. પણ શુક્રવારે શું થયું કે બેડમિન્ટનના મેદાનમાં એ જે છે શાનદાર રમત બતાવી, એને મતલબ બહુ સારું રમ્યું. હી વોન પોઈન્ટ્સ અગેન એન્ડ અગેન. વારે વારે તે પ્રભાતની સામે પોઈન્ટ્સ ઉપર પોઈન્ટ્સ જીતતો ગયો. પ્રભાત ગોટ સ્કેર્ડ. સ્કેર્ડ એટલે બીક લાગી. હવે પ્રભાતને બીક લાગી. શેની બીક લાગી? હારી જવાની. he thought that he would lose. પ્રભાતને હવે એવું લાગ્યું કે કદાચ હું હવે હારી જઈશ. he thought of cunning trick. કનિંગ એટલે શું ખબર છે? ચાલાકી ભર્યું. ધૂર્ત માણસ હોય ને એને કનિંગ કહેવાય. એને એક વિચાર કર્યો. શું? he signaled his friend to change the score in his favor. હવે જો પ્રભાતનો મિત્ર જે છે ને તે સ્કોર લખતો હતો, આપણને ખબર છે, બધા એના પોઈન્ટ્સ લખતો હતો. હવે એને એના મિત્રને સિગ્નલ્ડ મતલબ ઈશારો કર્યો, સંકેત આપ્યો કે ભાઈ તું સ્કોર જે છે એમાં સુધારો કરી નાખ, મતલબ મારા સ્કોર વધારી દે અને સૂર્યના સ્કોર ઓછા કરી દે. વેન હી થોટ નો વન વોઝ વોચિંગ. જ્યારે એને આવો વિચાર કર્યો ત્યારે કોઈ જોતું હતું નહીં. વેન ધ મેચ ગોટ ઓવર પ્રભાત સ્કોર શોડ મોર પોઈન્ટ્સ ધેન સૂર્યા. હવે મેચ પૂરો થયો એટલે પ્રભાતનો સ્કોર કેવો દેખાણો? તો કે પ્રભાતનો સ્કોર જે છે તે જાજો દેખાણો. કેમ કે એનો પોઈન્ટ જે છે તે વધારી દીધા તેના મિત્રએ. સૂર્ય showed a good spirit and wished પ્રભાત. હવે સૂર્યએ શું કર્યું ખબર છે? એને એમ દેખાડી, શ્રેષ્ઠતા દેખાડી કે ભાઈ કાંઈ વાંધો નહીં, હું હારી ગયો તો શું થયું, એમાં કઈ ફરક પડતો નથી, આ તો રમત છે, એક વ્યક્તિ હારે ને એક વ્યક્તિ જીતે. અને પ્રભાતને એને વિશ પણ કર્યું, શુભેચ્છા પણ પાઠવી કે અભિનંદન, તમે જીતી ગયા છો, એવી રીતે. પછી હવે આગળ જોઈએ. પ્રભાત became happy. He thought he had tricked everyone. હવે પ્રભાત બહુ ખુશ હતો. કેમ? પ્રભાતને એવું લાગ્યું કે મેં બધાને ચકમો દઈ દીધો છે. ટ્રિક્ડ એટલે બધાને છેતરી લીધા છે. બટ બિફોર ધ એવોર્ડ સેરેમની ધ પ્રિન્સિપલ કોલ્ડ હિમ. એવોર્ડ સેરેમની એટલે જ્યારે પુરસ્કાર વિતરણ ચાલુ થવાનું હતું એ પહેલા પ્રિન્સિપલે પ્રભાતને બોલાવ્યો. તસ્નીમબેન, હિઝ ક્લાસ ટીચર, had seen his friend changing the score. હવે એમના વર્ગ શિક્ષક હતા, એમનું નામ હતું તસ્નીમબેન. તસ્નીમબેને જોઈ લીધું હતું કે પ્રભાતનો મિત્ર જે છે તે સ્કોર બદલી રહ્યો હતો. She wanted him to realize his mistake, so
she informed the coach. હવે એની ઈચ્છા હતી, કોની? તસ્નીમબેનની એવી ઈચ્છા હતી કે પ્રભાતને પોતાની ભૂલ સમજાય, એટલે તેણીએ મતલબ તસ્નીમબેને કોચને જાણ કરી દીધી કે ભાઈ આને આવી રીતે ઘાલમેલ કરી દીધી છે. The coach disqualified Prabhat from the match. હવે એને શું કર્યો? એને મેચમાંથી ડિસ્ક્વોલિફાઈડ મતલબ અયોગ્ય જાહેર કરી દીધો કોચે કે ભાઈ હવે તમે મેચ રમશો નહીં. He was suspended from badminton. એને બેડમિન્ટનમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો 6 મહિના માટે. He realized his mistake. હવે એને પોતાની ભૂલનો અહેસાસ થયો. If he had been honest, he could have won another day. જો કદાચ તે પ્રામાણિક હોત, ઈમાનદાર હોત, તો બીજો મેચ એ રમીને એમાં કદાચ જીતી શકત. પેલો મેચ ભલે હારી ગયો. Now he could only watch Surya play. હવે એ ખાલી સૂર્ય જે રમતો હોય એ જોઈ શકતો હતો. કેમ? કેમ કે એને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો. હવે જોઈએ મેચ A and B. A ને B સાથે જોડો. He punished પ્રભાત. હવે પ્રભાતને કોને સજા આપી હતી? તો કે સી, કોચે સજા આપી હતી. શું સજા આપી હતી? તો કે એને સસ્પેન્ડ કર્યો હતો 6 મહિના માટે કે ભાઈ આ કોઈ મેચ રમી શકશે નહીં. બીજું, she caught પ્રભાત cheating during the match. હવે મેચ દરમિયાન જે પ્રભાતે ઘાલમેલ કરી હતી એ કરતા કોને પકડી લીધો હતો? તો કે તસ્નીમબેને પકડી લીધો હતો. તો આપણે અહીંયા લખીશું ડી. પછી ત્રીજું, he wanted to win at any cost. એને કોઈ પણ કિંમતે જીતવું હતું. કોને જીતવું હતું? તો કે પ્રભાતને. તો અહીંયા લખીશું એ. He was relaxed and enjoying his game. હવે જે બીજો વ્યક્તિ હતો સૂર્ય, તે બિલકુલ શાંત હતો અને પોતાની રમતનો આનંદ લઈ રહ્યો હતો. એને હાર જીતથી કોઈ મતલબ હતો નહીં. તો અહીંયા કરીશું બી. ચાલો, સ્ટડી ધ ટાઈમ ટેબલ. ટાઈમ ટેબલ સ્ટાન્ડર્ડ 6. જો તમારા ક્લાસમાં પણ, તમારા વર્ગમાં પણ આવું એક પ્રકારનું ટાઈમ ટેબલ લગાડવામાં આવ્યું છે કે પ્રથમ પીરિયડમાં પ્રથમ તાસમાં કોણ છે, દ્વિતીય બીજા તાસમાં કોણ છે, ત્રીજા તાસમાં, જેને આપણે પીરિયડ તરીકે ઓળખીએ છીએ. તમારી પ્રાર્થના ક્યારે ચાલુ થાય છે, તમારી તૈયારીઓ શાળાની ક્યારે ચાલુ થાય છે. વિદ્યાર્થીઓ લગભગ 10:30 શાળાએ આવી જતા હોય છે. પછી શાળામાં સાફ સફાઈ ને એવું બધું વિદ્યાર્થીઓ જાતે જ કરતા હોય છે. આ બિલકુલ આપણા આસપાસનું આપણે સાફ રાખવું જોઈએ. એની જો સાફ સફાઈની ચિંતા આપણે નહીં કરીએ તો બીજા થોડા કરવાના છે. એટલે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ. જુઓ અહીંયા સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ, મતલબ મંડે, ટ્યુઝડે, વેનસડે, થર્સડે, ફ્રાઈડે અને સેટરડે, એમ 6 દિવસનું જે છે વર્ગખંડનું ટાઈમ ટેબલ આપવામાં આવ્યું છે. જુઓ આપણે આને ધ્યાનથી જોઈએ. પેલા તો 10:35 વિદ્યાર્થીઓ આવે છે અને 11 વાગ્યા સુધી બધી તૈયારીઓ કરે છે. પ્રાર્થના માટેનું પેલું કહેવાય ને કે પાત્રણું પાથરે છે. કઈ સાફ સફાઈ કરવાની હોય તો ક્લાસરૂમ ને બધી જગ્યાએ સાફ સફાઈ કરી નાખે છે. પછી 11 વાગ્યાથી 11:20 સુધી પ્રેયર એસેમ્બલી મતલબ પ્રાર્થના સભા થાય છે. પછી 11:20 થી 11:55 પહેલો પીરિયડ સોમવારે સામાજિક વિજ્ઞાનનો હોય છે. આવી રીતે રોજે અલગ અલગ લખેલું છે. પછી બીજો પીરિયડ છે, પછી ત્રીજો પીરિયડ છે, પછી મિડ ડે મીલ છે. 3 પીરિયડ પૂરા થાય 1 વાગે મતલબ મધ્યાહન ભોજન. મધ્યાહન ભોજન ઇંગ્લિશમાં શું કહેવાય? મિડ ડે મીલ. મધ્યાહન ભોજન માટેનો બ્રેક પડે છે. અહીંયા આપણે લખી નાખીએ મધ્યાહન ભોજન, જેથી કરીને તમને યાદ સરળતાથી રહે. ચલો અહીંયા લખી નાખીશું આપણે મધ્યાહન ભોજન. અને મધ્યાહન ભોજનને આપણે રિસેસ પણ કહીએ છીએ. રિસેસ. ચલો હવે આગળ જોઈએ. પછી હોય છે, પછી આપણા કેટલા, ચોથો, પાંચમો, છઠ્ઠો. પછી પાછી એક નાનકડો બ્રેક પડે છે 15 મિનિટ માટેનો બાથરૂમ જવા માટે, અને પછી 5 વાગ્યા સુધી શાળા હોય છે. ચાલો હવે આગળ જોઈએ. આન્સર ધ ફોલોઈંગ ક્વેશ્ચન્સ. ચલો હવે આપણે જવાબ આપવાના છે. ખાલી જગ્યા પહેલા પૂછવાનું છે અને પ્રશ્ન જવાબ પણ છે. 1. ધ ખાલી જગ્યા બિગિન્સ એટ 11 એવરી ડે. સવારે 11 વાગે શું ચાલુ થાય છે? જુઓ આ સવારે 11 વાગે ચાલુ થાય છે. તમે જો ધ્યાનથી 11 વાગે તો શું વસ્તુ છે? તો કે પ્રેયર એસેમ્બલી. પ્રેયર એસેમ્બલી એટલે શું થાય? પ્રાર્થના સભા. પ્રેયર એસેમ્બલી એટલે શું થાય? અહીંયા પ્રાર્થના સભા. તો આપણે લખીશું પ્રેયર એસેમ્બલી બિગિન્સ એટ 11 AM 11 એવરી ડે. પછી when is the maths class on Thursday? મતલબ ગુરુવારે ગણિતનો પીરિયડ ક્યારે છે? ચાલો ગુરુવાર ક્યાં છે? જુઓ આ ગુરુવાર છે, આર્યો થર્સડે. ચાલો તો થર્સડે જોવા જઈએ તો 12 વાગ્યાથી ચાલુ થાય છે. 12 વાગ્યા તો નહીં, 12:30 12:30 થી ચાલુ થાય છે અને 1 o'clock અને 35 મિનિટનો પીરિયડ હોય છે ગણિતનો. We have our maths class at 12:30 PM to 1:05 PM on Thursday. ચાલો
આગળ જોઈએ. રિસેસ ઇઝ ફ્રોમ એટલે શું છે? સમય કીધો છે કે રિસેસ ક્યારે પડે છે, ક્યાંથી ક્યાં રિસેસ હોય છે, ક્યાં સમયથી ક્યાં સમય. ચાલો રિસેસ ક્યાં છે જુઓ, આ રિસેસ છે. મિડ ડે મીલ એટલે રિસેસ આપણે આગળ પણ જોયું. આ રિસેસ છે. ક્યારે પડે છે? જ્યારે તમને મધ્યાહન ભોજન મળે તો કે 1:05 રિસેસ પડે અને 1:45 પૂરી થતી હોય છે. 1:05 પડે અને 1:45 પૂરી થાય છે, એટલે ટોટલ કુલ 40 મિનિટની રિસેસ હોય છે. 40 મિનિટ. ચાલો આગળ જોઈએ. ડુ ધ સ્ટુડન્ટ સ્ટડી ગુજરાતી ઓન વેનસડે? હવે વેનસડે એટલે થાય છે બુધવાર. શું વિદ્યાર્થીઓ બુધવારે ગુજરાતી ભણે છે? ચાલો બુધવારનું ટાઈમ ટેબલ જુઓ. આ બુધવાર છે. બુધવારે પેલો છે સોશિયલ સાયન્સ મતલબ સામાજિક વિજ્ઞાન, બીજો છે સોશિયલ સાયન્સ સામાજિક વિજ્ઞાન, ત્રીજો છે પીરિયડ વિજ્ઞાનનો, ચોથો છે વિજ્ઞાનનો, પાંચમો છે અંગ્રેજીનો, ઇંગ્લિશ છે, છઠ્ઠો પણ ઇંગ્લિશનો, સાતમો સર્વાંગી શિક્ષણ, આઠમો સર્વાંગી શિક્ષણ છે. એનો અર્થ છોકરાઓ ગુજરાતી ભણતા નથી. તો આપણે લખીશું નો, ધ સ્ટુડન્ટ્સ ડુ નોટ સ્ટડી ગુજરાતી ઓન વેનસડેઝ. બુધવારે એ લોકો ગુજરાતી ભણતા નથી. ચાલો હવે આવે છે રાઇટિંગ પાર્ટ. રીડ ધ ડિટેલ્સ અબાઉટ ધ્યાનચંદ એન્ડ કમ્પ્લીટ ધ ગિવન ગ્રીડ યુઝિંગ ડિટેલ્સ ઓફ વન ઓફ યોર ફેમિલી મેમ્બર્સ. જો ધ્યાનથી આને કરવાનું છે આપણે, બરાબર છે. હવે જો આની અંદર પહેલા તો આપણે જોવાનું છે આપેલું શું છે, કેમ કે આપણે એ જ નથી ખબર હોતી કે આમાં આપેલું શું હોય છે. ચલો હવે આપણે જોઈએ કે આપણે આ માહિતીને વાંચવાની છે. આ કોના વિશે કોષ્ટકમાં આપેલું છે? તો કે મેજર ધ્યાનચંદ વિશે આપેલું છે. અને આના ઉપર શું આપેલું છે? પહેલા તો જો નામ શું છે? તો કે મેજર ધ્યાનચંદ. એમનો જન્મ કઈ સાલમાં થયો હતો? તો કે 1905 માં થયો હતો. નામ ધ્યાનચંદ વોઝ બોર્ન. પછી એજ્યુકેશન મતલબ એમનું શિક્ષણ 1921 મતલબ 1921 માં ધ્યાનચંદ રિસીવ્ડ બેઝિક એજ્યુકેશન ટિલ ધ એજ ઓફ 16. 16 વર્ષની ઉંમર સુધી તેમને તેમનું પાયાનું શિક્ષણ, બેઝિક એજ્યુકેશન એટલે પાયાનું શિક્ષણ લીધું. પ્રોફેશન એમનું નોકરી શું હતી? તો કે ધ્યાનચંદ જોઈન્ડ આર્મી. 1922 માં ધ્યાનચંદ આર્મીમાં હતા. એમને જો મેજર ધ્યાનચંદ તરીકે ઓળખવામાં આવતા. જો મેજર, મેજર મતલબ એમનો રેન્ક છે, આર્મીમાં હોદ્દો છે એમનો. અચીવમેન્ટ એમની ઉપલબ્ધિઓ શું હતી? તો કે 1928, 1932 અને 1936 માં એ ઇન્ડિયન હોકી ટીમ વોન ધ ઓલિમ્પિક ગોલ્ડ મેડલ. ઓલિમ્પિકમાં ભારતની હોકી ટીમ જે છે એ જીતી હતી. 3 વખત સતત ધ્યાનચંદ તેમાં હતા. રિટાયરમેન્ટ 1948 માં ધ્યાનચંદ રિટાયર્ડ થઈ ગયા. ફર્સ્ટ ક્લાસ હોકી. ફર્સ્ટ ક્લાસ હોકી એટલે શું ખબર છે? આંતરરાષ્ટ્રીય જે કક્ષાએ જે હોકી રમાતી હોય ને એને ફર્સ્ટ ક્લાસ હોકી કહેવાય છે. એમાંથી ધ્યાનચંદે વય નિવૃત્તિ મતલબ રિટાયરમેન્ટ લઈ લીધું હતું. ફેમિલી મેમ્બર્સને હવે આ તમારે લખવાનું છે કે તમારા કોઈ પરિવારના સભ્યનું નામ લખવાનું અહીંયા, પછી તેની જન્મ તારીખ લખવાની, પછી એમનું શિક્ષણ, અહીંયા વર્ષ લખવાના છે. જો આની અંદર વર્ષ લખવાના છે તમારે, અને અહીંયા એમનું શિક્ષણ, ક્યાં એમને શિક્ષણ લીધું, પછી પ્રોફેશન મતલબ નોકરી શું છે, કઈ જગ્યાએ નોકરી કરે છે, પછી અચીવમેન્ટ એમની ઉપલબ્ધિઓ શું છે, એમને શું શું મેળવ્યું છે, અને બાકી તમારે કઈ ઉમેરવું હોય તો અહીંયા ઉમેરી શકો છો. આવી રીતે તમારે જાતે કરવાનું રહેશે. ચાલો આગળ જોઈએ. Here is a story. 3 students have made its summary. Which one is the best summary? Rewrite the most appropriate summary. જો હવે આપણે છે ને અહીંયા એક વાર્તા છે, પેલા વાર્તાને સમજીશું. એ વાર્તા પછી આપણને 3 વિદ્યાર્થીઓએ એક સમરી અર્થાત સારાંશ આપેલ છે. મતલબ 3 અલગ અલગ વિદ્યાર્થીઓએ અલગ અલગ સારાંશ આપેલ છે. હવે આપણને તેમાંથી સૌથી સારો સારાંશ કયો લાગે છે? સમરી એટલે શું થાય? સારાંશ. ચલો હવે જોઈએ. Once upon a time there was an ant in a jungle. એક સમયની વાત છે, એક વખતની વાત છે. ત્યાં એક જંગલની અંદર એક કીડી રહેતી હતી. She was hard working. તે કીડી જે છે તે ખૂબ મહેનતુ હતી. She worked whole summer to collect food. તે કીડી જે છે તે આખો ઉનાળો પોતાનું ભોજન ભેગું કરતી હતી. She knew that in cold winter there will be no food. એને ખબર હતી કે જ્યારે શિયાળો આવશે એ સમયે કોઈ પણ પ્રકારનું ભોજન હશે નહીં. She worked hard from morning to evening. એટલે ઉનાળામાં તે કીડી જે છે તે સવારથી સાંજ સુધી મહેનત કરતી હતી. She carried heavy grains of wheat one by one to her house. હવે તે કીડી શું કરતી હતી ખબર છે? કે ઘઉંના મોટા મોટા જે દાણા હોય ને એને એક પછી એક પોતાની પીઠ ઉપર લાદીને પોતાના ઘર સુધી લઈ જતી હતી. જુઓ અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને એક પ્રશ્ન થવો જોઈએ. સૌથી પહેલી વસ્તુ કે પ્રશ્ન એ થવો જોઈએ કે શિયાળાની અંદર જમવાનું કેમ નહીં મળે? તો અહીંયા પહેલી વાત તો એ કે આ ભારતની વાર્તા છે નહીં, કેમ કે ભારતમાં શિયાળામાં પેટ ભરીને જમવાનું મળે છે. અને બધા લોકો કહેવાય ને કે ગાંઠિયા છે, ફાફડા છે, થેપલા છે, બધું ભોજન આપણને મળે છે. બીજું
કે તમે ગુંદના લાડવા છે, અડદિયા છે, આ બધું ભોજન પણ છે આપણે શિયાળામાં કરતા હોઈએ છીએ. આપણે અહીંયા એવી કોઈ શિયાળામાં ભોજન નથી મળતું એવી તકલીફ છે નહીં. આ બધું ક્યાંની વાત છે? તો આ બધી એવા દેશની વાત છે કે જ્યાં શિયાળાની અંદર આખો દેશ બરફથી ઢંકાઈ જાય છે. એકેય વૃક્ષ પર એકેય પાંદડું હોતું નથી. જો વૃક્ષ પર પાંદડા ન આવે તો ત્યાં ફળ કે અન્ય શાકભાજી થવાની કોઈ શક્યતા રહેતી નથી. એનો અર્થ છે કે યુરોપિયન કન્ટ્રી રશિયા છે અથવા તો યુરોપિયન કન્ટ્રીઝ ઇંગ્લેન્ડ છે, ફ્રાન્સ છે, ઇટલી છે, ત્યાં શિયાળાની અંદર શું થાય, અમેરિકા છે, આખું બરફથી જામી જાય છે. તો એ દેશની વાત છે. આ જે કીડી છે, મતલબ આ એન્ટ અને એક તીતી ઘોડો છે, આ બંને એ દેશમાં રહે છે એવું માનીને આપણે ચાલવાનું છે. જો ભારતમાં રહેતા હોત તો આ વાર્તા બનત જ નહીં, કેમ કે આપણે ત્યાં તો શિયાળામાં પૂરતું ભોજન મળી રહે છે. શિયાળામાં તો લોકોના શરીર સારા થઈ જાય છે, કેમ કે શું છે કે ઠંડીમાં ખોરાક વધારે જાય, પાચન શક્તિ વધારે મજબૂત હોય છે, જેથી કરીને આપણો ખોરાક કેવો હોય છે, જલ્દી પચી જાય છે અને શરીર સારું થઈ જાય છે. ચાલો આગળ જોઈએ. ઇન ધ સેમ જંગલ ધેર લિવ્ડ અ ગ્રાસ હોપર. હવે એ જંગલમાં એક તીતી ઘોડો ગ્રાસ હોપર રહેતો હતો. હી વોઝ વેરી કેરલેસ, અને તે ખૂબ બેદરકાર હતો. ઇન સમર ડેઝ હી પાસ ટાઈમ ઇન સિંગિંગ એન્ડ ડાન્સિંગ. એને ઉનાળાના દિવસો ખાલી ટાઈમ પાસ કર્યો, અને ટાઈમ પાસમાં શું કરતો, એ ખાલી ગીતો ગાતો અને ડાન્સ કરતો હતો. He saw the ant working hard and laughed at her. હવે જે આ તીતી ઘોડો છે એ કીડીને જોવે કે કીડી ખૂબ મહેનત કરે છે અને એને જોઈને હસતો. He said to the ant, why do you work so hard, dear ant? હવે એ કીડીને જોઈને પૂછે છે કે ભાઈ કીડી બેન, તમે કેમ આટલું બધું કામ કરો છો? There is plenty of food around. અત્યારે ઉનાળો છે અને આપણી આસપાસ ખૂબ સારું ભોજન છે. Come, sing and dance with me. આવો ગીતો ગાઈએ અને ડાન્સ કરો મારી સાથે. The ant replied, I am preparing for the winter. અને કીડીએ જવાબ આપ્યો કે હું અત્યારે તો ભોજન આપણને બધું મળે છે, પણ હું શિયાળા માટેની તૈયારી કરું છું. What will you do in winter? શિયાળામાં તું શું કરીશ ભાઈ? You should also collect food for winter. અરે પણ શિયાળા માટે ભોજન ભેગું કરી લેવું જોઈએ. The grasshopper said, there is a lot of time before winter arrives. એટલે તીતી ઘોડો એમ કહે છે, શું કહે છે કે હજી શિયાળો આવ્યા પહેલા મારી પાસે ઘણો બધો સમય છે. Don't worry about the future, live in the present. લોકો કહેતા હોય છે ને કે ભવિષ્યની બહુ ચિંતા કરવાની નહીં, આજનો દિવસ છે એને જીવી લેવાનો. અરે ભાઈ, ભવિષ્યની ચિંતા કરવી પડે, કેમ કે કાલ સવારે થોડું કહેવાય કે હવે કોરોનાનું જ ઉદાહરણ લઈ લો. ભારતમાં કોરોનામાં લોકોનું ચલો આપણે કહેવાય કે ભાઈ જાનહાનિ બહુ થઈ છે, પણ લોકો ભૂખથી કોઈ મરી નથી ગયા. કેમ કે આપણે લોકો પૈસો બચાવીએ છીએ. જ્યારે આપણે યુરોપિયન કન્ટ્રી છે, યુરોપીય દેશ છે, અથવા તો અમેરિકન દેશો છે, જે બધા અમેરિકન ખંડના જે દેશ છે, ઉત્તર અમેરિકા અને દક્ષિણ અમેરિકાના, ત્યાં લોકો ભૂખમરીથી પણ બહુ મરી ગયા, કેમ કે લોકો પાસે ખાવા નતું, નોકરી નતું. ત્યાં શું કરતા, આ લોકો આખું અઠવાડિયું કમાય અને શનિ રવિમાં વાપરી નાખે, તો પૈસો ભેગો કરતા નહીં. ત્યારે આપણે ભારતના લોકો કેવા છીએ કે થોડો ભેગો કરીએ, થોડો વાપરીએ, થોડો ભેગો કરીએ, એટલે આપણો સમય સારો ના હોય તો ભેગો કરેલો પૈસો આપણને કામ લાગે. તો અહીંયા પણ આપણે ભવિષ્યનું વિચારવું તો જોઈએ જ, નહીતર પછી આપણે તીતી ઘોડાની જેમ ભૂખે મરવાનો વારો આવે. ચાલો આગળ જોઈએ. ટાઈમ પાસ્ડ, વિન્ટર અરાઇવ્ડ. સમય પસાર થઈ ગયો, શિયાળો આવી ગયો. The days grew shorter and colder. હવે દિવસો, જો શિયાળામાં દિવસો કેવા હોય છે, ટૂંકા થઈ ગયા અને ઠંડા થઈ ગયા. There were less leaves and less fruits. હવે જો ભાઈ ઠંડી એટલી બધી પડવા માંડી, બરફ એટલો બધો પડવા માંડ્યો, એટલે ઝાડ ઉપર પાંદડા પણ રહ્યા નહીં અને કહેવાય કે ફ્રૂટ્સ પણ બહુ ઓછા થઈ ગયા. There was less food. બહુ ઓછું જમવાનું હતું. The grasshopper was now cold and hungry. હવે જે તીતી ઘોડો છે એ ભાઈને છે બહુ ભૂખ લાગી, કારણ કે જમવાનું તો ઓછું થઈ ગયું, ક્યાંય જમવાનું એટલું બધું મળતું નહીં. He did not have anything to eat. હવે એ ભાઈએ તો કંઈ ભેગું જ નતું કર્યું, તો એની પાસે કંઈ જમવાનું હતું નહીં. He realized his mistake. એને એની ભૂલ સમજાઈ ગઈ. But it was too late. હવે બહુ મોડું થઈ ગયું હતું, કેમ કે શિયાળો તો આવી ગયો હતો. The grasshopper went to the ant. હવે grasshopper જે તીતી ઘોડો છે ક્યાં જાય છે? કીડી પાસે જાય છે. He requested, dear ant, please share some of your food with me. હવે એ વિનંતી કરે છે. કોણ? તીતી ઘોડો. કોને વિનંતી કરે છે? તો કે કીડીને વિનંતી કરે છે કે પ્રિય કીડી, તમે જે છે કીડીબેન, તમારી પાસે જે ભોજન તમે ભેગું કર્યું છે એમાંથી થોડું ખાવાનું મને આપો. આઈ એમ કોલ્ડ એન્ડ હંગ્રી. મને ખરેખર કોલ્ડ મતલબ શું કહેવાય ખબર છે? આમ જોવા જઈએ ને બહુ
ઠંડુ વાતાવરણ હોય ને, જ્યારે શરદી થઈ જાય ને આપણને, ત્યારે કોલ્ડ શબ્દનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે મને બહુ ભૂખ પણ લાગી છે. આઈ ડીડ નોટ પ્રિપેર ફોર વિન્ટર. મેં શિયાળા માટે કોઈ તૈયારી કરી હતી નહીં. ધ એન્ટ વોઝ કમ્ફર્ટેબલ ઇન હર હાઉસ. હવે જે કીડી હતી તે પોતાના ઘરમાં આરામથી બેસેલી હતી. મસ્ત ખુરશી ઉપર બેસીને હિંચકા ખાતી હતી. પેલી આમ ઉપર નીચે થઈ ખુરશી આવે ને, આરામ ખુરશી, એના ઉપર બેઠી હતી. શી હેડ ઇનફ ફૂડ. એની પાસે પૂરતું જમવાનું હતું, કેમ કે આખો ઉનાળો તેને મહેનત કરી હતી. શી વોઝ વેરી કાઇન્ડ. અને કીડી જે છે તે ખૂબ દયાળુ હતી. શી સેડ, આઈ વર્કડ હાર્ડ ઓલ સમર ટુ પ્રિપેર ફોર ધ વિન્ટર, બટ યુ સેંગ એન્ડ ડાન્સ્ડ. આખો ઉનાળો જે છે મેં ખૂબ મહેનત કરી છે અને મારું ભોજન ભેગું કર્યું છે, કેમ કે શિયાળા માટે, શિયાળો આવવાનો છે. પણ જ્યારે તમે શું કર્યું એ સમયે ભાઈ, તો કે તમે ખાલી ગીત ગાયા અને નાચ્યા. ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ ટુ હેલ્પ અધર્સ, સો શી શેર્ડ સમ ફૂડ. જો બીજાને મદદ કરવી પણ ખૂબ જ જરૂરી છે, બરાબર છે. એટલે એને શું કર્યું, અમુક જમવાનું હતું, પેલો ભૂખથી મરી જાય તીતી ઘોડો, એના કરતા એને થોડુંક જમવાનું આપ્યું. ધ ગ્રાસ હોપર થેન્ક્ડ હર. હવે જે તીતી ઘોડા છે તેનો આભાર માન્યો. કોનો? કીડીનો. ધ ગ્રાસ હોપર અન્ડરસ્ટુડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ હાર્ડ વર્ક. હવે તીતી ઘોડાને જે છે આપણે કહેવાય કે ભાઈ મહેનત કરવાનું સમજાયો, કે મહેનત કરીએ તો શું થાય, કે તો આપણે ભૂખ્યા રહેવાનો વારો આવે નહીં. હી લર્ન્ડ ધ લેસન્સ. એને પાઠ પણ ભણ્યો. ઇન ધ નેક્સ્ટ સમર હી વર્કડ હાર્ડ. એના પછીના ઉનાળામાં એને સારી મહેનત કરી હતી. શેના માટે? ભોજન ભેગું કરવા માટે. ચલો, આ તો વાર્તા પૂરી થઈ ગઈ. હવે આપણે આના જોઈએ સારાંશ ઉપર. ચલો, પહેલો સારાંશ આ છે. જો આને ધ્યાનથી સાંભળજો, હું તમને ભાષાંતર પણ કરું છું. આની પછીની સ્લાઇડમાં છે ને આનું આખું ભાષાંતર પણ કરેલું છે. જો કોઈ વિદ્યાર્થીને ન સમજાય તો પછી જ્યારે એ એકલા વિડીયો જોતા હોય છે ત્યારે આની પછીની સ્લાઇડમાં એનું ભાષાંતર પણ આપેલું છે. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ એન એન્ટ ઇન અ જંગલ. એક સમયની વાત છે કે એક કીડી જંગલમાં રહેતી હતી. શી વોઝ હાર્ડ વર્કિંગ. તે ખૂબ મહેનતી હતી. શી વર્કડ ઓલ સમર ટુ કલેક્ટ ફૂડ. તે આખો ઉનાળો કામ કરતી રહી ભોજન એકઠું કરવા માટે. શી ન્યુ ધેટ ઇન કોલ્ડ વિન્ટર there would be no food. એને ખબર હતી કે શિયાળાની અંદર જમવાનું કાંઈ મળશે નહીં. she worked hard from morning to evening. તેણીએ સવારથી સાંજ સુધી તે ભોજન ભેગું કરવા માટે સખત મહેનત કરતી હતી. in the same jungle there lived a grasshopper. એ જંગલમાં એક તીતી ઘોડો રહેતો હતો. he was very careless. અને એ ખૂબ જ બેદરકાર હતો. in summer days he passed time in a singing and dancing. એને ઉનાળાના દિવસોમાં પોતાનો સમય ગીત ગાય અને નાચીને પસાર કર્યો. he saw the ant working hard and laughed at her. હવે એને જોયું કે કીડી તો ખૂબ મહેનત કરે છે, પણ એ કીડીની મહેનતને જોઈને હસતો હતો એના ઉપર. winter arrived. શિયાળો આવી ગયો. the days grew shorter and colder. હવે દિવસો જે છે તે ટૂંકા અને ઠંડા થતા ગયા. there was less food. જમવાનું પણ ઓછું હતું. the grasshopper is now cold and hungry. હવે grasshopper ને ભૂખ લાગી અને જમવાની અછત થઈ ગઈ. he did not have anything to eat. એની પાસે કાંઈ ખાવાનું હતું નહીં. the grasshopper went to the ant for help. હવે જે તીતી ઘોડો છે, grasshopper છે, તે કીડી પાસે મદદ માંગવા જાય છે. she was very kind. જે કીડી હતી ને તે ખૂબ દયાળુ હતી. she said, I worked hard all summer to prepare for the winter, but you sang and danced. મેં આખો ઉનાળો જે છે ખૂબ સખત મહેનત કરી છે, કેમ કે મને ખબર છે કે શિયાળામાં કઈ ભોજન મળશે નહીં, એટલે મેં આખો ઉનાળો મહેનત કરી છે. પણ તમે શું કર્યું ભાઈ, તો કે તમે ગાયા અને નાચ્યા. she said some food. એને થોડું ભોજન જે છે તે આની સાથે વહેંચ્યું, કેમ કે નતર ભૂખ મરી જાત. the grasshopper thanked her. એટલે તીતી ઘોડાએ એનો આભાર માન્યો. the grasshopper understood the importance of hard work. અહીંયા તીતી ઘોડાને સખત મહેનતની મહત્વ વિશે સમજાય છે. he learned the lesson. એને પાઠ પણ ભણ્યો કે આવતા ઉનાળે છે તે સખત મહેનત કરશે. હવે જો આ થઈ ગયું પેલી સમરી. હવે જોઈએ બીજી. આ એનું ગુજરાતી ભાષાંતર છે. એક સમયની વટ નહીં, અહીંયા વાત આવશે. વાત છે જંગલમાં કીડી, અને તમે તમારી રીતે આને જોઈ લેજો ગુજરાતી ભાષાંતરને. ચલો હવે આગળ જઈએ. A hard working ant spent her summer collecting food in a jungle. જો એક ખૂબ જ મહેનતી કીડીએ ઉનાળાની અંદર પોતાનું ભોજન એકઠું કરવામાં સમય વિતાવ્યો. A careless grasshopper spent his time singing and dancing. અને એક બેદરકાર તીતી ઘોડાએ, spent મતલબ
વિતાવવું, હિઝ ટાઈમ મતલબ એનો સમય વિતાવ્યો ગાવામાં અને નાચવામાં. The ant advised him, but he didn't follow it. હવે કીડીએ તેને સલાહ આપી પણ આને માની નહીં. When winter arrived, the grasshopper was cold and hungry. જ્યારે શિયાળો આવ્યો ત્યારે grasshopper ને ઠંડ અને ભૂખ લાગી. He asked for the ant's help. એને કીડી પાસે મદદ માંગી. The ant helped him. અને કીડીએ એની મદદ પણ કરી. The grasshopper was thankful. Grasshopper તેનો આભારી રહ્યો. He also changed himself and worked in the next summer. હવે તીતી ઘોડાએ પોતાની જાતને બદલી નાખી. જે ગાતો અને નાચતો હતો એના બદલે શું કર્યું? એને ઉનાળામાં કામ કરવાનું શરૂ કરી દીધું. આ તો સારાંશરૂપ વાર્તા ભાગ 2. હવે જોઈએ ભાગ 3. ચાલો, અતિ સંક્ષિપ્ત વાર્તા છે. જો કેવડી મોટી વાર્તા હતી, બરાબર છે. એ મોટી બધી વાર્તાને આપણે શું કર્યું? પેલા એક ફકરામાં લખ્યા, પછી એનાથી પણ ટૂંકું બનાવ્યું, પછી એનાથી પણ ટૂંકું બનાવ્યું. ચાલો છેલ્લી જોઈ લઈએ. There was an ant. એક કીડી હતી. There was a grasshopper. એક તીતી ઘોડો હતો. The ant was hard working and grasshopper was lazy. હવે જે કીડી જે છે તે ખૂબ મહેનતી હતી અને grasshopper જે છે તીતી ઘોડો તે ખૂબ લેઝી મતલબ આળસુ હતો. There was no food at grasshopper's home. grasshopper ના મતલબ તીતી ઘોડાના ઘરમાં કંઈ પણ જમવાનું હતું નહીં. He was hungry. એ ભૂખ્યો હતો. So he went to ant's house. એટલે ભૂખ્યો હતો તેથી ક્યાં ગયો? તો કે એ ગયો કીડી પાસે, કીડીના ઘરે. Ant helped him. કીડીએ તેની મદદ કરી. The grasshopper ate it and he was happy. grasshopper એને જમીને અને તે ખુશ હતો. જુઓ, હવે મને જે વાર્તા લાગે છે, બરાબર છે, આ 3 ભાગ આપણે જોયા. મારા મત મુજબ તો હવે આપણે લખવાનું છે બેસ્ટ સમરી ઇઝ. સૌથી સારી સમરી કઈ હતી? તો કે બી. મને બી સૌથી સારી સમરી લાગે છે. કેમ કે એની અંદર બહુ લાંબુ પણ નથી, બહુ જો એ આપણે જોયો ને પહેલા ભાગની, એ તો ખૂબ લાંબુ છે, બરાબર છે. મતલબ એનો સારાંશ આપણે ના કહી શકીએ. ત્યારે બીજો ભાગ જે છે ને તે ટૂંકો છે અને એની અંદર બધી વાતોનો સમાવેશ પણ થઈ જાય છે. મતલબ આખી વાર્તાનો સમાવેશ થઈ જાય છે. હવે આ જે ત્રીજું છે તો બહુ ટૂંકું ને ટચ છે. આમાં ક્યાંય દેખાડતા નથી કે grasshopper છે એક જ શબ્દ છે, ખાલી લેઝી છે, ડાન્સ કરે છે કે ગીત ગાય છે, એવી કોઈ વસ્તુ આમાં દેખાડતા નથી, બરાબર છે. સો why is summary B is the best? હવે બી કેમ બેસ્ટ છે? because it covers all the points. કેમ કે બી જે વાર્તા છે તે બધા પોઈન્ટ્સ ને કવર કરી લે છે. તો આપણે બી વાર્તાને નોટબુકમાં લખીશું. ચાલો હવે આગળ જોઈએ. Write a paragraph about Ranjit Singh ji, the famous cricketer. You can also use following data. જો રણજીત સિંહજી જે છે એ બહુ મહાન ક્રિકેટર થઈ ગયા, બરાબર છે. તો હવે જે રણજીત સિંહ જે છે એના વિશે આપણને અહીંયા જે છે એક ફકરો લખવાનો છે. તો આપણે લોકો શું કરીશું ખબર છે? આપણે આ પોઈન્ટ્સ નો યુઝ કરીશું અને એક ફકરો લખીશું, બરાબર છે. ચાલો, રણજીત સિંહ જે છે આપણને બધાને ખબર છે કે રણજીત સિંહ જે છે એ કહેવાય કે જો અહીંયા કેએસ નો મતલબ શું થાય છે ખબર છે? કુમાર શ્રી રણજીત સિંહજી, બરાબર. એમનું નિકનેમ મતલબ એમનું જે આપણે ઘરેલું નામ કહીએ ને શું હતું? રણજી હતું. એમનો જન્મ ક્યારે થયો હતો? તો કે 10 સપ્ટેમ્બર 1872 માં થયો હતો. એ કઈ રમત સાથે સંકળાયેલા હતા? સ્પોર્ટ્સ, તો કે ક્રિકેટ. મેઇન રોલ મતલબ તો ક્રિકેટમાં પણ અલગ અલગ હોય છે. કોઈ બેટ્સમેન હોય, કોઈ બોલર હોય, કોઈ કીપર પ્લસ બેટ્સમેન હોય છે, કોઈ ફિલ્ડર હોય છે, બરાબર. તો રણજીત સિંહજી છે તે બેટ્સમેન હતા. બેટિંગ સ્ટાઇલ, એમની બેટિંગ સ્ટાઇલ કેવી હતી? તો કે રાઈટ હેન્ડેડ મતલબ જમણા હાથે જમણી બાજુ એ રમતા હતા. ટોપ સ્કોર ઇન ધ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ. જો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ જે છે ને મતલબ સૌથી ઊંચા દરજાની ક્રિકેટ જેને કહેવાય ને ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ કહેવાય છે. તો એમાં એમનો સ્કોર કેટલો હતો? 285 હતો. જો ફર્સ્ટ ક્લાસ ક્રિકેટને આપણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સાથે ન લિંક કરી શકીએ, બરાબર છે. હવે હાઈએસ્ટ સ્કોર ઇન ટેસ્ટ મેચ. હવે ભારતની જે ટીમ છે એમાં પણ શું હોય છે? એક ફર્સ્ટ ક્લાસ ટીમ હોય છે અને એક ઓડીઆઈ ને આ બધી જે ટીમ આપણે વિરાટ કોહલી ને આ બધા રમે છે એ ટીમ હોય છે. તો હાઈએસ્ટ સ્કોર ઇન ટેસ્ટ મેચમાં એમનો હાઈએસ્ટ સ્કોર કેટલો હતો? 175 રન હતા. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ મતલબ જાણવા લાયક બાબતો. He is known for a shot called leg glance. જો એ શોટ આવે છે, હમણાં આપણે જોઈશું કે પોતાના પગને સાઈડમાં કરીને એક શોટ જે તમે ડાબી બાજુ મારો છો ને એને લેગ ગ્લાન્સ કહેવાય છે. અને રણજી ટ્રોફી ઇઝ નેમ્ડ આફ્ટર હિઝ ઓનર. હવે જે જો ભારતમાં રણજી ટ્રોફી રમાય છે, બરાબર છે, રણજીના ખેલાડીઓ હોવું પણ બહુ સન્માનની વાત હોય છે. હવે રણજી ટ્રોફી જે રમાય છે એ આમના નામ ઉપર રમાય છે, કુમાર શ્રી રણજીત સિંહના નામ ઉપર રમાય છે. ચાલો હવે આપણે શું કરવાનો છે? ફકરો બનાવવાનો છે. ચાલો ફકરો બનાવી દઈએ. જુઓ આ ફકરો બનાવી દીધો.
કે.એસ. રણજીતસિંહજી, પોપ્યુલરલી નોન એઝ રણજી. એ કે.એસ. રણજીતસિંહજી છે તે સામાન્ય રીતે પોપ્યુલરલી મતલબ કે પ્રખ્યાત હતા, રણજીના નામે પ્રખ્યાત હતા. એન્ડ વોઝ અ ફેમસ ક્રિકેટર બોર્ન ઓન 10 સપ્ટેમ્બર 1872. અને તે ખૂબ જ ફેમસ ક્રિકેટર હતા. એમનો જન્મ 10 ડિસેમ્બર 1872 ના રોજ થયો હતો. He was a right-handed batsman. તે જમોડી રમતા હતા and played cricket with a great skill and style. એમની રમવાની સ્ટાઇલ પણ અલગ હતી. કારણ કે જો ક્રિકેટને શું કહેવાય છે ખબર છે કે અંગ્રેજોની રમત પેલા ગણવામાં આવતી. તમે લગાન પિક્ચર ને આ બધું જોયું હશે તો તમને ખબર હશે કે એ અંગ્રેજોની રમત ગણવામાં આવે છે. એમ છતાંય કોઈ ભારતીય જો આટલા લેવલ સુધી અંગ્રેજોની ટીમમાં રહીને રમતા હોય તો તે ખરેખર એક બહુ મોટી ઉપલબ્ધિ કહેવાય. His top score in first class cricket was first class ક્રિકેટમાં એમનો જે સૌથી હાઈએસ્ટ સ્કોર હતો તે 285 રન્સ હતા. and his highest score in a test match was 175 રન્સ. અને ટેસ્ટ મેચમાં એમનો હાઈએસ્ટ સ્કોર હતો 175 રન હતા. રણજી વોઝ વેલ નોન ફોર હિઝ યુનિક શોટ કોલ્ડ અ લેગ ગ્લાન્સ. જુઓ ચલો, એ લેગ ગ્લાન્સ શોટ માટે ખૂબ ફેમસ હતા. જો આ લેગ ગ્લાન્સ શોટ છે, જો દેખાય છે તમને? આ બાજુ ત્યાં બોલને પગમાંથી આમ મારે છે તો આ બાજુ જાય છે, એક પગ ઊંચો કરીને મારે છે, તો આને શું કહેવાય? લેગ ગ્લાન્સ શોટ કહેવાય છે. હવે જોઈએ, he made a big contribution to the game of cricket. And in his honor, the famous Ranji Trophy is named after him. જો તેનું ક્રિકેટના કહેવાય ને કે ક્રિકેટમાં તેમનું ખૂબ જ યોગદાન રહ્યું છે અને એમના માનમાં જ આપણે રણજી ટ્રોફી જે છે તે રમીએ છીએ. આવી રીતે તમારે એક ફકરો લખવાનો. લેંગ્વેજ ફંક્શન. ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ એન્ડ મેક પેર્સ બિલો. હવે આપણે શું કરવાનું છે ખબર છે? જો આ શબ્દ આપેલા છે, મેડ, ડીડ, સ્વેમ, હેડ, ગોટ અપ, ડ્રીવ, સો, સ્ટડીડ એન્ડ ગેવ. આ શબ્દ આપણને અહીંયા આપેલા છે, એને આપણે જે છે તે આ ગ્રીડ મતલબ કહેવાય કે જેમાં આડી લીટીઓ અને ઊભી લીટીઓ આપેલી છે તેમાંથી આપણે ગોતવાની છે. ચાલો, અહીંયા એક ઉદાહરણ આપ્યું છે, જેમ કે મેક. તો મેક નું શું બનશે? મેડ. હકીકતમાં જોવા જઈએ તો વ્યાકરણમાં આને જે છે તે ભૂતકાળનું રૂપ કહેવામાં આવે છે. મેકનું ભૂતકાળનું રૂપ શું થાય છે? તો કે મેડ થાય છે. જો જ્યારે આપણે વ્યાકરણનો અભ્યાસ કરતા હોઈએ ને ત્યારે આપણે એક વસ્તુ સમજવાની ખાસ જરૂર છે. વ્યાકરણ જે આખું બનેલું છે તે ક્રિયાપદ એનો જે કહેવાય ને કે આધાર સ્તંભ માનવામાં આવે છે. ક્રિયાપદને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ વર્બ. શું કહીએ છીએ? વર્બ. હવે એક તો વર્બનું જે છે તે મૂળ રૂપ હોય છે જેને વર્બ એક કહીએ છીએ. બીજું જે છે તે વર્બનું ભૂતકાળનું રૂપ હોય છે જેને પાસ્ટ ફોર્મ કહેવાય છે, એને કહેવાય છે V2 મતલબ વર્બ 2. તો અહીંયા આપણને શું આપ્યું છે? મેક આપ્યું છે. તો મેકનું ભૂતકાળનું રૂપ શું થાય છે ખબર છે? મેકનું ભૂતકાળનું રૂપ થાય છે મેડ. શું થાય છે? મેડ. મતલબ બધાયમાં ડી લગાડવાનો? ના, એવું નથી હોતું. બધાયના અલગ અલગ હોય છે. આપણે જેમ જેમ અભ્યાસ કરતા જઈશું તેમ તેમ એ વસ્તુ આપણને યાદ રહેતી જતી હોય છે. હવે આપણે ચાલો સૌથી પહેલા અહીંયા આપેલું છે આપણને ગીવ. તો આપણે ગીવનું શોધીએ. તો ગીવનું શું છે? ગીવનું થાય છે ગેવ. ક્યાં છે ગેવ? આ રહ્યું. ચાલો હવે એના ટેબલમાં ગોતીએ. અહીંયા લખ્યું ગેવ. ટેબલની અંદર ક્યાં આપ્યું છે? જો આ રહ્યું ગેવ. પછી જોઈએ આપણે ડુ. તો ડુ નું થશે ડીડ થાય છે. શું થાય છે? ભૂતકાળનું રૂપ ડીડ થાય છે. ક્યાં છે ડીડ? ચાલો આ થઈ ગયું ડીડ. પછી સ્વિમ. સ્વિમ નું થાય છે સ્વેમ. શું આ થોડુંક અઘરું છે? આના 3 રૂપો આપણે જોઈએ ને, વર્બ 1, વર્બ 2 અને વર્બ 3. તો સ્વિમ, સ્વેમ, સ્વમ. તો આપણે સ્વેમ ગોતવાનું છે. જુઓ સ્વેમ ક્યાં છે? આર યુ સ્વેમ. આપણને દેખાય છે અહીંયા સ્વેમ. હવે જોઈએ હેવ. હેવ નું ભૂતકાળનું રૂપ થાય છે હેડ. હેડ ક્યાં છે? ચાલો હેડ થઈ ગયું. તો હેડ છે અહીંયા HAD હેડ. હવે ગેટ અપ નું ભૂતકાળનું રૂપ થાય છે ગોટ અપ. જો અહીંયા છે ગોટ અપ. ચાલો લખીએ પેલા ગોટ અપ અને અહીંયા લખીએ ગોટ અપ. ચાલો પછી ડ્રો. ડ્રો નું ભૂતકાળનું રૂપ છે ડ્રીવ. તો ડ્રીવ ક્યાં છે? જો આર યુ ડ્રીવ. પછી છે સી. સી નું ભૂતકાળનું રૂપ છે સો. સો ક્યાં છે? જો અહીંયા છે સો. પછી સ્ટડી. સ્ટડી નું ભૂતકાળનું રૂપ છે સ્ટડીડ. હવે આમાં જોશો ને તમે તો આઈ નીકળી જાય છે. શું નીકળી જાય છે? આઈ જે છે આઈ નથી, વાય નીકળી જાય છે. અને વાય ની જગ્યાએ આપણે શું કરીએ છીએ? વાય જ્યારે નીકળી જાય છે ત્યારે વાય ની જગ્યાએ આપણે લખીએ છીએ IED. જ્યારે પણ અંતમાં આપણને વાય આપેલો હોય અને એની આગળ કોઈ પણ વ્યંજન આપેલો હોય ત્યારે આપણે હંમેશા યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? કે એ વાય જે છે તે નીકળી જશે. તો એક ઉદાહરણ બીજું લઈ લઈએ આપણે અહીંયા, જેથી કરીને આપણને સમજાય. અહીંયા શું લખેલું છે? ચલો અહીંયા લખીએ સ્ટડી.
બરાબર છે. હવે સ્ટડી વાય ની પેલા શું આપેલું છે? ડી, જે વ્યંજન છે. તો વાય ને આપણે હટાવી દેવાનો છે અને વાય નું થઈ જશે આઈ. શું થઈ જશે? આઈ થઈ જશે. ચલો, અને ઈડી લાગી જશે. આને કહેવાય સ્ટડી. આ ભૂતકાળનું રૂપ. આવા બીજા ક્યાં ક્યાં છે? તો કે બીજું હજી એક આપણે ઉદાહરણ લઈએ. ટ્રાય, પ્રયત્ન કરવો. તો અહીંયા શું છે? આગળ આપણને દેખાય છે વ્યંજન, તો વાય હટીને આઈ થઈ જશે. ટ્રાય નું ભૂતકાળનું રૂપ થશે ટ્રાય. એવી જ રીતે ક્રાય, ક્રાય એટલે રોવું. એમાં પણ વાય નું આઈ થઈ જશે ક્રાય. આવી રીતે આપણે લખવાનું થતું હોય છે. બરાબર છે. ચાલો હવે આગળ જોઈએ. સ્ટડી નું કરી દીધું આપણે. સ્ટડી. હવે આપણે ફરીથી આપણી લેઝર પેન લઈ લઈએ. એ લેઝર પેનની જરૂર નહીં પડે, કારણ કે આપણે વારે ઘડીએ લખવાનું થશે. તો ચાલો આપણે આપણી પેન જ રાખીએ. સ્ટડી ધ એક્ઝામ્પલ એન્ડ રાઇટ વોટ સ્નેહા ડીડ યસ્ટરડે. જો ડીડ છે, ડીડ છે એ ભૂતકાળનું રૂપ છે. તો કોનું ભૂતકાળનું રૂપ છે ભાઈ? એ તો ખબર હોવી જોઈએ ને. તો કે જો ડુ જે છે એ વર્તમાન કાળનું રૂપ છે, એનું ભૂતકાળનું રૂપ થાય છે ડીડ, જેને આપણે V2 તરીકે ઓળખીએ છીએ. શું? V2 તરીકે ઓળખીએ છીએ. અને આ છે V1, મતલબ વર્બ 1 અને વર્બ 2. તો આ થઈ ગયું આપણું ડુ નું ડીડ થઈ જાય છે. ચાલો, તો અહીંયા ગેટઅપ ની બદલે જો આ ગેટઅપ છે એની જગ્યાએ આપણે ભૂતકાળનું રૂપ લખી દીધું છે. અહીંયા શું લખ્યું છે? ભૂતકાળના રૂપ તરીકે આપણે ગોટઅપ લખી દીધું છે. અહીંયા જો ગોટઅપ થઈ ગયું. ચાલો, તો બધી જગ્યાએ આપણે શું કરવાનું છે? બે ઓપ્શન આપેલા છે ને આપણે ભૂતકાળનું રૂપ લખવાનું છે. સ્નેહાસ યસ્ટરડે. યસ્ટરડે એટલે શું છે? તો કે ગઈકાલ છે. બરાબર. હવે ગઈકાલ એટલે એને ભૂતકાળ જ કહેવાય છે. ગઈકાલ એટલે ભૂતકાળ છે. બરાબર છે. તો આપણે અહીંયા ભૂતકાળના જ રૂપો લખવાના છે. શી ડેશ એક્સરસાઇઝ લાસ્ટ મોર્નિંગ. તો લાસ્ટ શબ્દ જે છે એ ગઈકાલ, મતલબ ગઈકાલ સવારની વાત કરે છે. તો એમાં ડીડ આવશે. તો ડીડ આપણું V2 છે, તો આપણે લખી દઈએ ડીડ. પછી છે શી ખાલી જગ્યા હેલ્ધી બ્રેકફાસ્ટ. હવે જો હેઝ છે એ વર્તમાન કાળનું રૂપ હોય છે, જ્યારે હેડ જે છે તે ભૂતકાળનું રૂપ છે. કોનું ભૂતકાળનું રૂપ છે? તો કે હેવ નું ભૂતકાળનું રૂપ જે છે આપણે કરીએ. હેવ નું ભૂતકાળનું રૂપ શું થાય છે? તો કે હેવ નું ભૂતકાળનું રૂપ થઈ જાય છે હેડ. ચાલો, તો અહીંયા આવશે he had healthy breakfast. હવે she ખાલી જગ્યા ટુ સ્કૂલ. હવે ગો જે છે તે વર્તમાન કાળનું રૂપ છે, વેન્ટ જે છે તે ભૂતકાળનું રૂપ છે. આ છે V2, મતલબ ભૂતકાળનું રૂપ. આ છે V1, તો આપણે ભૂતકાળનું લખવાનું છે, તો વેન્ટ લખીશું. કેમ કે આપણે સ્નેહાની ગઈકાલ વિશે ચર્ચા કરીએ છીએ ને, તો ગઈકાલે ભૂતકાળમાં આવશે. she went to school. પછી છે she ખાલી જગ્યા a picture. હવે જો ડ્રો જે છે તે વર્તમાન કાળનું રૂપ છે, મતલબ V1 છે, અને ડ્રુ જે છે તે ભૂતકાળનું રૂપ છે, એટલે V2 છે. તો આપણે અહીંયા લખીશું she drew a picture. she ખાલી જગ્યા her homework. જો ડી જે છે તે ભૂતકાળનું રૂપ છે, આપણે ભૂતકાળની વાત કરીએ છીએ, અને ડુ જે છે તે વર્તમાન કાળનું રૂપ છે, તો આપણે આને લખીશું નહીં. તો અહીંયા પણ આવશે she did her homework. તેણીએ પોતાનું કામ કર્યું હતું. ચાલો આગળ જોઈએ. હવે જોઈએ choose the most appropriate options from the bracket and complete the dialogue. તો આપણે આ ઓપ્શન માંથી જે છે એ સૌથી એપ્રોપ્રિએટ મતલબ બંધ બેસતો જે છે તેને પસંદ કરવાનો છે અને ખાલી જગ્યાઓ પૂરવાની છે. પહેલું, રાહુલ what did you do yesterday. રાહુલને પૂછે છે. કોણ પૂછે છે? રવિ પૂછે. રાહુલ કહે છે. કોને કહે છે? રવિને કહે છે. શું કહે છે? કે તે કાલે શું કર્યું? હવે રવિ I ખાલી જગ્યા the zoo with my family. જો the zoo છે એટલે વિઝિટેડ આવશે. શું આવશે? I visited the zoo with my family. ગઈકાલે હું મારા પરિવાર સાથે zoo એટલે પ્રાણી સંગ્રહાલય ગયો હતો. પછી રાહુલ કે છે, રાહુલ સી the sounds fun. ખાલી જગ્યા એની લાયન્સ. હવે એમ કે છે કે જો આપણે અહીંયા વિઝિટેડ ની નીચે રેખા બનાવી દીધી. કેમ રેખા બનાવી દીધી? કારણ કે હવે આ શબ્દનો આપણે ફરીથી ઉપયોગ નહીં કરીએ, એટલે આપણે કન્ફ્યુઝ ના થઈએ. હવે that sounds fun મતલબ એમ કે છે કે એ ખરેખર કહેવાય ને કે સારું કહેવાય. did you see any lions. શું તમે કોઈ સિંહને જોયા ત્યાં? બરાબર છે. રવિ નો I did not see any lion. ના, મેં કોઈ સિંહને જોયા, એકેય સિંહને જોયા નહીં. બટ I saw elephants. પણ હા, મેં હાથીને જોયા હતા. I clicked many photos. જો એનું વર્તમાન કાળનું રૂપ થાય છે ક્લિક, અને ભૂતકાળના રૂપમાં શું લાગશે? પાછળ ખાલી ઈડી લાગશે. I clicked many photos. રાહુલ great. Did you enjoy the visit. રાહુલ કહે છે સરસ. શું તે તારી જે પ્રાણી સંગ્રહાલયની મુલાકાત હતી તેનો આનંદ લીધો હતો? રવિ of course I enjoyed a lot. It was a great fun. હા, મેં ખૂબ મજા કરી
હતી એટલે આપણે બધામાં ઈડી વાળા રૂપ જો આ ઈડી વાળા રૂપ કહેવાય કોઈ પણ ક્રિયાપદના આ ઈડી વાળા રૂપ છે ડીડ પણ છે એ ઈડી વાળું રૂપ તો ન કહેવાય પણ ભૂતકાળનું રૂપ છે આ ભૂતકાળનું રૂપ છે અને આ ઈડી વાળું રૂપ છે ઈડી વાળા રૂપ અને આ બધા ભૂતકાળના રૂપ બધું એક જ કહેવાય અને એ જે છે તે ભૂતકાળની ક્રિયા આપણે દર્શાવતા હોઈએ છીએ ત્યારે આપણે લખવાના થતા હોય છે હવે આગળ જોઈએ રીડ ધ પેસેજ ક્લાસિફાઈ એન્ડ રાઇટ ધ સેન્ટેન્સીસ જો ક્લાસિફાઈ નો અર્થ થાય છે વર્ગીકૃત શું થાય છે વર્ગીકૃત હવે સર વર્ગીકૃત એટલે શું થાય વર્ગીકૃત નો અર્થ થાય છે કે આપણે અલગ અલગ કરવાના છે કે બિફોર મતલબ ભૂતકાળના કયા છે અને વર્તમાન કાળના કયા છે તે આપણે અલગ અલગ કરવાના છે ભૂતકાળ થઈ ગયો અને નાવ એટલે વર્તમાન કાળ એને આપણે પ્રેઝન્ટ ટેન્સ કહીએ છીએ હવે આપણે જોઈએ આગળ હવે અહીંયા શું કીધું છે આપણને અક્ષય વોઝ સ્ટડીંગ જો હવે અહીંયા જો આપણે જોવું કે બધા ઈડી વાળા રૂપ આપેલા છે તો ઈડી વાળા વાક્ય છે એ આપણે અલગ કરીશું ચાલો સૌથી પહેલા જોઈએ અક્ષય ઇઝ સ્ટડીંગ ફોર હિઝ એક્ઝામ તો આ ઈડી વાળું વાક્ય છે નહીં હવે અહીંયા છે જો he studied hard last night મતલબ આ ઈડી વાળું છે તો એને આપણે અહીંયા લખશું but he does not feel prepared his friends are helping him they are explaining the concept clearly જો હવે ફરીથી આવશે they helped him yesterday જો આ ઈડી વાળું આવી ગયું આ હેલ્પ વાળું આ ઈડી વાળું રૂપ આવી ગયું છે તો એને આપણે ભૂતકાળમાં લખીશું he has understood the material better he is confident now he took જો આ પાછું ફરીથી ભૂતકાળ વાળું રૂપ આવી ગયું છે એટલે આ આખું વાક્ય બિફોર માં આવશે he took a practice test last week he is reviewing his notes again he made જો આ made જે છે તે આખું ભૂતકાળ વાળું વાક્ય થઈ જશે he made many mistakes in the last exam he learned હવે જો આ જે છે learned એ ભૂતકાળનું રૂપ છે learn નું તો આ આખું વાક્ય ભૂતકાળમાં આવી જશે ચલો ભૂતકાળ વાળા આપણે લખી લીધા છે હવે અહીંયા આપણે શું જોવાનું છે જો આ ભૂતકાળ વાળા વાક્ય તો આપણે લખી લીધા હવે આપણે પેન બદલી લઈએ જેથી કરીને આપણે અલગ કરી શકીએ ચલો લીલા કલરની પેન લઈ લઈએ હવે અહીંયા શું લખ્યું છે નાવ is studying મતલબ આપણે to be નું રૂપ to be ના રૂપ કોણ કયા કયા હોય છે તો કે am is are અને was were જે છે તેને આપણે to be ના રૂપ તરીકે ઓળખીએ છીએ to be ના રૂપ એટલે શું થાય છે ખબર છે am is અને are અને અહીંયા છે was આ ભૂતકાળના રૂપ છે પણ to be ના જ રૂપ કહેવાય છે બરાબર છે પણ આપણે અહીંયા ખાલી એમિઝાર ની ચર્ચા કરવાની છે આની ચર્ચા કરવાની નથી તો ત્યાં is અને ing વાળું રૂપ ing જો સ્ટડી સાથે શું છે ing લાગેલો છે જેમ કે લર્ન હોય તો લર્ન નું ing વાળું રૂપ શું થશે તો કે લર્નિંગ થઈ જશે શું થઈ જશે લર્નિંગ રન હોય તો રન નું ing વાળું રૂપ શું થશે તો કે રનિંગ થશે શું થશે રનિંગ આવી રીતે આપણે જોવાનું છે તો ing વાળા રૂપ સાથે એમિઝાર જ્યાં લખેલું છે તેને આપણે શું કરવાનું છે તેને આ લાઈનમાં મતલબ અહીંયા લખવાના થશે ચાલો જોઈએ અક્ષય is જો આ આખું વાક્ય આવશે અક્ષય is studying for the exam કેમ કે is છે is ની સાથે ક્રિયાપદનું ing વાળું રૂપ છે એટલે જો આ ક્યારે ઉપયોગમાં લેવાય ખબર છે જો આપણને ખબર છે કે જ્યારે ભૂતકાળનું રૂપ આપેલું હોય ક્રિયાપદનું ત્યારે એ ભૂતકાળ કહેવાય પણ જ્યારે એમિઝાર સાથે ક્રિયાપદનું ing વાળું રૂપ આપેલું હોય ને ત્યારે એ ક્રિયા ચાલુ હોય છે ચાલુ મતલબ અત્યારે થઈ રહી છે અક્ષય is studying for his exam અત્યારે અક્ષય એની પરીક્ષા માટે વાંચી રહ્યો છે જો કોઈ કામ અત્યારે ચાલુ હોય તો એના માટે આપણે એમિઝાર નું રૂપ અને ક્રિયાપદ પાસે શું લખીએ છીએ ing વાળું રૂપ લખીએ છીએ ચલો આ તો થઈ ગયું સ્ટડીડ વાળું છે બટ he doesn't feel prepared his friends are જો ફરીથી આવી ગયું are સાથે ing વાળું રૂપ helping his friends are helping him now જો now એટલે અત્યારે જ કહેવાય કે એના મિત્રો એને મદદ કરી રહ્યા છે અત્યારે they are explaining જો પાછું આર આવ્યો અને આ ing આવી ગયા જો ing વાળું રૂપ આવી ગયું એટલે આ આખું વાક્ય પણ આવશે they are explaining the concepts clearly તેઓ એને concepts મતલબ મુદ્દાઓ સમજાવી રહ્યા છે he has understood the material better he is confident now પછી આ જો is સાથે reviewing ing વાળું રૂપ આવી ગયું પાછું he is reviewing notes again એ પોતાના નોટ્સ ને ફરીથી જોઈ રહ્યો અત્યારે છે પછી આ તો બંને ઓલા ભૂતકાળના રૂપ છે તો આ બધા જે છે એને આપણે વર્તમાન કાળમાં એને વર્તમાન કાળ તો નહીં કહીએ પણ કેવું કહીશું ચાલુ વર્તમાન કાળ ચાલુ વર્તમાન કાળને અંગ્રેજીમાં શું કહેવાય છે ચાલુ એટલે કહેવાય કન્ટિન્યુઅસ કેવો કન્ટિન્યુઅસ કોઈ વસ્તુ ચાલુ રહેતી હોય એને શું કહેવાય છે કન્ટિન્યુઅસ અને વર્તમાન એટલે પ્રેઝન્ટ વર્તમાનને શું કહીશું પ્રેઝન્ટ કન્ટિન્યુઅસ
ટેન્સ આવી રીતે આને લખીશું. ચાલો હવે જુઓ, આ બધું આપણે કરી લઈએ. ચલો પહેલા બિફોર વાળા છે લખી લઈએ. ચલો ક્યાં છે? they helped him yesterday, એને લખશું હવે નીચે. એના પછીનું વાક્ય he took practice test last week, તો took જે છે તે થઈ જશે આપણું ભૂતકાળનું રૂપ, he took practice test. પછી થઈ જશે he made many mistakes in the last exam, તો made થઈ જશે ભૂતકાળનું રૂપ. આવી રીતે છે. પછી છે he learned a lot from his mistakes, તો learned જે છે તે ભૂતકાળનું રૂપ થઈ જશે. આવી રીતે આપણે કરી દઈશું. હવે જોઈએ, જુઓ ક્રિયાપદ જે છે ને, આ બધા ક્રિયાપદો આપેલા છે. શું આપેલા છે? ક્રિયાપદ છે. ક્રિયાપદનું પ્રથમ રૂપ, દ્વિતીય રૂપ અને ત્રીજું રૂપ. આપણે જ્યારે આ વસ્તુનો ઉપયોગ કરીએ છીએ ત્યારે હંમેશા પાસ્ટ ટેન્સ, પાસ્ટ એટલે ભૂતકાળ, શું હોય છે ભાઈ? ભૂતકાળ જ દેખાડતા હોઈએ છીએ. ત્યારે હંમેશા શું દેખાડીએ છીએ? આપણે ભૂતકાળ જ દેખાડીએ છીએ. ચાલો હવે આગળ જોઈએ. રીડ ધ પેસેજ અગેન, ક્લાસિફાય. ચાલો હવે આપણે નાઉ ચાલુ વર્તમાન કાળ વિશે જોઈશું. ચાલો ચાલુ વર્તમાન કાળનું પહેલું વાક્ય, અક્ષય ઇઝ સ્ટડીંગ ફોર હિઝ એક્ઝામ. લખી દીધું આપણે ઇઝ સ્ટડીંગ. પછી છે હિઝ ફ્રેન્ડ્સ આર હેલ્પિંગ હિમ નાઉ, તો આવી ગયું છે આર ની સાથે આઈએનજી વાળું રૂપ, આર હેલ્પિંગ. પછી ત્રીજું છે they are explaining the concept, એને લખી દીધું છે. પછી ચોથું છે he is reviewing his notes again, આમાં he નહીં આવે, આ he ને કાપી નાખવાનું થશે આપણે, કારણ કે he બીજા વાક્યમાં જતું રહ્યું છે. ચાલો, તો he is reviewing his notes. આવી રીતે શું કર્યું છે આપણે? એમ અથવા is અથવા are વત્તા ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ. કેવું રૂપ? આઈએનજી વાળું રૂપ હોય ને તો એ ચાલુ ક્રિયા દર્શાવે છે. કેવી ક્રિયા? ચાલુ વર્તમાન કાળ એને કહેવાય છે. ચાલો હવે આપણે આ જુઓ, આ બંને આપણે લખી દીધા છે. તમે તમારી રીતે જવાબને નોંધ કરી શકો છો. ચાલો આગળ જોઈએ. હવે જોઈએ રીડ ધ પેસેજ એન્ડ રીરાઇટ ઇટ એઝ ડાયરેક્ટેડ. હવે જુઓ, આપણે આ પેરેગ્રાફને મતલબ પેસેજ મતલબ શું કહેવાય કે ફકરાને વાંચવાનો છે અને આને ફરીથી લખવાનો છે આ શબ્દનો ઉપયોગ કરીને. ઓર્ગેનાઇઝડ, વોઝ મતલબ આ વર્તમાન કાળમાં આપેલો છે અત્યારે. જો સેલિબ્રેટ છે, પાસિસ છે, ઇઝ છે, ઓર્ગેનાઇઝિસ છે, ડિલિવર્સ છે અને પ્લેજીસ છે. પાસ એમાં આપેલો છે અત્યારે વર્તમાન કાળમાં આપેલો છે. આપણે શેમાં લખવાનો છે? એને ભૂતકાળમાં લખવાનો છે. હવે જો વર્તમાન કાળમાં આપણને ખબર છે વર્તમાન કાળમાં કયું રૂપ હોય ક્રિયાપદનું? તો કે પ્રથમ રૂપ હોય જેને વર્બ 1 કહેવાય છે. ભૂતકાળની અંદર ક્રિયાપદનું બીજું રૂપ હોય જેને વર્બ 2 કહેવાય છે અથવા તો ઈડી વાળું રૂપ કહેવાય છે. ઘણી વખત આપણે વોઝ અને વેર નો પણ ઉપયોગ કરતા હોઈએ છીએ. ચાલો હવે જોઈએ આપણે. ચાલો હી ઝિયા સેલિબ્રેટ્સ, તો સેલિબ્રેટ્સ ની જગ્યાએ આવશે સેલિબ્રેટેડ, ભૂતકાળનું રૂપ આવશે. Zia celebrated World Environment Day. An environment rally passes through her city. હવે passes નું થઈ જશે past, ભૂતકાળનું રૂપ જો અહીંયા છે આ રહ્યું, past થઈ જશે તો આપણે અહીંયા લખી દઈશું past. An article of the celebration is also published in the newspaper. હવે is નું થઈ જશે was, ભૂતકાળનું રૂપ થઈ જશે. હવે આ વર્તમાન કાળ કહે છે કે ભાઈ છપાયું છે, ત્યારે આ શું કહે છે? છપાયું હતું. હર સ્કૂલ ઓર્ગેનાઇઝિસ, હવે ઓર્ગેનાઇઝિસ નું થઈ જશે ઓર્ગેનાઇઝડ. ક્યાં ગયો? આ પહેલો જ શબ્દ છે જો ઓર્ગેનાઇઝડ. હર સ્કૂલ ઓર્ગેનાઇઝિસ અ ક્લીન અપ ડ્રાઈવ ટુ કલેક્ટ વેસ્ટ ફ્રોમ ધ લોકલ પાર્ક. એની સ્કૂલ આયોજન કરે છે. શેનું આયોજન કરે છે? તો કે કચરો જે છે નજીકના પાર્કમાંથી કચરો ઉપાડવા માટે ક્લીન અપ ડ્રાઈવનું આયોજન કરે છે. હવે ઓર્ગેનાઇઝ લખશું મતલબ શું કહેવાશે? આયોજન કરેલું હતું. શેનું? તો કે ક્લીન અપ ડ્રાઈવનું આયોજન કરેલું હતું. બાજુમાં જે એક લોકલ પાર્ક હતો ત્યાંથી કચરો ઉઠાવવા માટે. હર સ્કૂલ પ્રિન્સિપલ ડિલિવર્સ, તો ડિલિવર્સ શું થઈ જશે? ડિલિવર્ડ. delivers a speech about the importance of protecting the environment. એમના પ્રિન્સિપલે સ્પીચ આપી છે. હવે અહીંયા આપી હતી થઈ જશે. ડિલિવર્ડ એટલે શું થશે? આપી હતી. she pledges to reduce the carbon footprint. હવે એ એવું પ્લેજ કરે છે કે કાર્બનનો બને એટલો ઓછો ઉપયોગ કરીશ પોતાના જીવનમાં. તો pledged, તો તેને પ્રતિજ્ઞા લીધી હતી. ઠીક છે, પ્રતિજ્ઞા લીધી છે. ચલો હવે આગળ જોઈએ. તો આવી રીતે આપણે શરૂઆત કરવાની છે. જુઓ અહીંયા સેલિબ્રેટેડ લખેલું છે તો ભૂતકાળના રૂપ તરીકે ચલો તો આ આખું લખી દઈએ આપણે. ચલો તમે જોઈ શકો છો. Zia celebrated the World Environment Day, an environment rally passed through her city. An article of the celebration was also published in the newspaper. Her school organized a cleanup drive to collect waste from the local park. Her school principal delivered a speech about the importance of protecting the environment. She pledged to reduce the
કાર્બન ફૂટપ્રિન્ટ. આને આવી રીતે તમારે તમારી નોટબુકમાં લખવાની થશે. હવે જોઈએ વોકેબ્યુલરી. ચાલો હવે વોકેબ્યુલરી માટે તો આપણે છે ને આની જરૂર છે, ખાલી ક્યાંક જો લેઝર પોઈન્ટ લઈ લઈએ. ચાલો હવે આને ફાઇન્ડ ધ વર્ડ્સ ફ્રોમ ધ ગ્રીડ. આની અંદરથી આપણે આ શબ્દ ગોતવાના છે. ચલો ક્રિકેટ, તો પેલા ક્રિકેટ આવી ગયું. પછી બીજું છે ફૂટબોલ, ચલો ફૂટબોલ ગોતો, જો આ છે ફૂટબોલ. પછી છે ગોલ્ફ, તો આ આવી ગયું ગોલ્ફ. પછી છે કબડ્ડી, આ બની ગયું કબડ્ડી અહીંયા. પછી છે ટેનિસ, આ એની નીચે ટેનિસ છે. પછી છે ખોખો, તો સૌથી ઉપર અહીંયા ખોખો છે. પછી છે રેસ, તો આ છે રેસ. પછી છે લંગડી, આ છે લંગડી. પછી છે આર્ચરી, આ છે આર્ચરી. આવી રીતે આપણે જો આમાં ઘણી બધી રમતો એવી છે જેના અંગ્રેજી નામ અને ગુજરાતી નામ સેમ જ છે. ગોલ્ફને ગુજરાતીમાં પણ ગોલ્ફ જ કહેવાય છે. ફૂટબોલને લાત દડો ન કહેવાય, એને ફૂટબોલ જ કહેવાતો હોય છે. રેસને આપણે દોડ કહીએ છીએ, લંગડીને તો લંગડી જ કહેવાય છે, કબડ્ડી કબડ્ડી કહેવાય છે, ટેનિસને પણ આપણે ટેનિસ જ કહીએ છીએ. હા, આર્ચરીને તીરંદાજી કહેવાય છે. હવે જોઈએ સર્કલ ધ કરેક્ટ સ્પેલિંગ. હવે જો અહીંયા છે ને આપણને એક સરખા બધા સ્પેલિંગ આપેલા છે, થોડુંક અંતર છે. હવે જો આપણે અહીંયા સાચા સ્પેલિંગ ફરતે ગોળ ચક્કર કરવાનું છે. જુઓ, પેટ્રિયોટિક, 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 પેટ્રાયોટિક. હવે અહીંયા સીકે છે, અહીંયા સી છે અને અહીંયા કે છે. જો સાચો સ્પેલિંગ છે આ પેટ્રિયોટિક એટલે દેશભક્ત થાય છે. તો આપણે સાચા સ્પેલિંગમાં અહીંયા લખીશું પેટ્રિયોટિક એટલે શું થશે? દેશભક્ત. ચલો આપણે લઈ લઈએ પેન, જેથી કરીને આપણને ભાષાંતર કરવામાં સરળતા રહે. જો સ્પેલિંગ યાદ રાખવા માટેની સૌથી સરળ વસ્તુ તમને કહું, એને લખીને યાદ રાખો. બાકી આપણને યાદ રાખવા અઘરા છે. દેશભક્ત, બરાબર છે. ક્વિક, આ તો ખોટો છે સ્પેલિંગ. ચલો ક્વેક ખોટો છે. આ ક્વિક, આ સાચો સ્પેલિંગ છે. ક્વિક એટલે જે છે ઝડપથી અથવા ઝડપથી જ કહેવાય, અથવા ત્વરિત રીતે, ઝડપથી અથવા સ્પીડથી. ક્વિક, ક્વિકલી મતલબ ઝડપથી. હવે આ શું છે? આમાં યુ આવશે એટલે નથી. કન્ટ્રી ખોટો છે. આ સાચો સ્પેલિંગ છે. કન્ટ્રી એટલે શું થાય? તો કે દેશ થાય. આ ખોટા બંને થઈ ગયા. ચલો પછી બેડમિન્ટન, આ સાચો સ્પેલિંગ છે. બેડમિન્ટન, આ બધા ખોટા સ્પેલિંગ છે. બેડમિન્ટનમાં બીડી લખેલો છે, બીએડી આવે, બરાબર છે, અને બેડમિન્ટન લખાય. હવે જો ક્રેકિંગ, આ ખોટો છે. ક્રેકિંગ, આ ખોટો છે. ક્રેકિંગ, આ ખોટો છે. આ ક્રેકિંગ. ક્રેકિંગ મતલબ શું છે ખબર છે? મજાક કરવા, એને ક્રેકિંગ કહેવાય છે, મજાક કરવા. આપણે ખબર હોય તો હમણાં ઓલું સૂર્ય અને પ્રભાતની વાર્તા આગળ જોઈએ, એમાં લખેલું છે ક્રેકિંગ જોક્સ, મતલબ મજાક કરવા. ચાલો હવે જોઈએ એક્ટિવિટી. લેટ અસ પ્લે આઇડેન્ટિફાઈ મી. શિક્ષક વર્ગને બે જૂથમાં વિભાજિત કરશે. ચલો તમારા જે વર્ગખંડ વિષય શિક્ષક છે, ભાષાના શિક્ષક છે, શું કરશે? તમને બે વિભાગમાં વહેંચી દેશે અને એક વિદ્યાર્થી બહાર આવશે. તે હવે શું કરશે? કોઈ રમતની એક્શન કરશે. ક્રિકેટ હોય તો બેટ હાથમાં લઈને બેટ આમ શોટ મારતા હોય એવું કરે, અથવા તો બોલિંગ કરતા હોય એની એક્શન કરે. હવે બીજા વિદ્યાર્થીઓ જે છે તેને વિચારીને જવાબ આપશે કે આ કઈ રમત હતી એ ઓળખી બતાવશે. જો તમે સાચી રમત ઓળખી તો તમને 1 પોઈન્ટ મળશે. આવી રીતે અલગ અલગ રમતોનું આપણે અલગ અલગ એક્શન કરીશું. હવે જોઈએ આગળ. સ્પીકિંગ. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. હવે ચલો, ડિસ્ક્રાઇબ નો અર્થ શું થાય છે ખબર છે? વર્ણન કરવું. હવે આપણે વર્ણન કરવાનું છે. અહીંયા ચિત્ર તમે જોઈ શકો છો. જો આ ચિત્ર શેનું છે આને ધ્યાનથી જોઈએ ને તો અહીંયા 3 રમત આપેલી છે. પહેલા તો વાંચો, ગીલી દંડા, લંગડી અને કબડ્ડી. આ કબડ્ડી નથી અને લંગડી પણ નથી. આના હાથમાં દંડો છે, મતલબ આ શું છે? ગીલી દંડા જ છે. તમે ગામડાઓમાં છે, આપણે ગામડાઓના વિદ્યાર્થીઓ બધા ગીલી દંડાઓ રમતા જ હોઈએ છીએ. ચાલો હવે આપણે આને શું કરીશું? લખીશું આ ચિત્રમાં શું આપણે જોઈએ છે. This is a picture of ગીલી દંડા. 3 children are playing together in a garden near a pond. જો આ એક બગીચા જેવું છે. 3 બાળકો ત્યાં ગીલી દંડા રમી રહ્યા છે તળાવના કિનારે. જો આ પોન્ડ એટલે તળાવ છે. 2 boys are playing with small stick and a big stick. જો સ્મોલ સ્ટિક જે હોય છે એને કહેવાય છે ગિલ્લી, અને આ બિગ સ્ટિક ને કહેવાય છે દંડો. એનાથી રમી રહ્યા છે. which is a traditional Indian game called ગિલ્લી દંડા. ટ્રેડિશનલ એટલે આ પારંપરિક જૂના જમાનાની રમત છે જેને ગિલ્લી દંડા કહેવામાં આવે છે. They look happy and are enjoying the game. આ લોકો ખરેખર ખુશ છે. જો આ બધા હસી રહ્યા છે અને રમતમાં એ લોકો મજા લઈ રહ્યા છે. The background shows trees, flowers and beautiful houses or temples. જો આ બેકગ્રાઉન્ડ જે છે એમાં આપણને શું દેખાય છે? તો કે અહીંયા મંદિર જેવા આકારો દેખાય છે. હકીકતમાં બધા ઘર છે, બરાબર છે. પછી અહીંયા આપણને ફૂલો દેખાય છે અને ઝાડ દેખાય છે. The weather is clear and sunny. વાતાવરણ કેવું છે? ચોખ્ખું વાતાવરણ છે એટલે રમવાની પણ મજા આવે.
This picture shows the joy of playing outdoor games with friends. આ ચિત્ર દેખાડે છે કે આઉટડોર ગેમ્સ એટલે શું કે જે રમત મેદાનમાં જઈને રમાય એને આઉટડોર ગેમ કહેવાય. તો આ ચિત્ર આપણને દેખાડે છે કે મેદાનમાં જઈને રમવાની જે રમતો છે તે રમવાની અલગ જ મજા હોય છે. બાકી અત્યારના છોકરાઓ તો બધા મોબાઈલ લઈને બેસી ગયા હોય છે. ગિલ્લી દંડા કદાચ કોઈને રમતા પણ નહીં આવડતા હોય અત્યારે તો. જો તમને આવડે છે તો બહુ સારી વસ્તુ કહેવાય. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. તો ગિલ્લી દંડા પતી ગયો. કબડ્ડી છે અને આ શું હશે? લંગડી છે. બે છોકરીઓ જે છે તે લંગડી ટાંગ રમી રહી છે. ધીસ ઇઝ અ પિક્ચર ઓફ લંગડી. ટુ ગર્લ્સ આર પ્લેઇંગ હેપીલી આઉટડોર્સ. જો ઘરની બહાર આ બંને છોકરીઓ જે છે તે ખુશી ખુશી રમી રહી છે. વન ગર્લ ઇઝ હોપિંગ ઓન વન લેગ. જો એક છોકરી જે છે તે પોતાના એક પગ ઉપર જે છે તે લંગડી કરી રહી છે. which shows that they are playing the traditional Indian game called લંગડી. આ દેખાડે છે કે આ છોકરી છે કે તે લંગડી રમી રહી છે. they are both smiling and enjoying the game under a bright and clear sky. હવે આ બંને હસી રહી છે, દાંત કાઢી રહી છે અને કેવું વાતાવરણ કેવું બતાવે છે ખબર છે? બ્રાઇટ એન્ડ ક્લિયર સ્કાય. જો ક્લિયર એટલે ચોખ્ખું વાતાવરણ છે, મતલબ વાદળોથી ઢંકાયેલું નથી. ધ બેકગ્રાઉન્ડ હેઝ ગ્રીન બુશીસ એન્ડ કલરફુલ સીનરી. જો બેકગ્રાઉન્ડ મતલબ પાછળ જુઓ તમે લીલી ઝાડીઓ દેખાય છે. શોઈંગ દે આર પ્લેઇંગ ઇન અ પાર્ક ઓર અ ગાર્ડન. દેખાડે છે કે તે કઈ બગીચા અથવા તો પાર્કમાં રમી રહી છે. ચાલો જોઈએ છેલ્લું પિક્ચર. ડિસ્ક્રાઇબ ધ પિક્ચર. હવે આ પિક્ચર આપણને બધાને ખબર છે કબડ્ડીનું છે. ચાલો, this is a picture of કબડ્ડી. Two teams are playing કબડ્ડી in a stadium. હવે જો આ એક સ્ટેડિયમ છે આખું, જો ઇન્ડોર સ્ટેડિયમ છે. અહીંયા કબડ્ડી બે ટીમ, આપણને ખબર છે બે ટીમ તો હોવી જ જોઈએ, એટલે બંને ટીમ જે છે તે કબડ્ડી રમી રહી છે. One boy is trying to take others while saying કબડ્ડી કબડ્ડી. જો આ છોકરો જે છે એ આમને પકડવાનો પ્રયત્ન કરી રહ્યો છે અને પકડવા આવે છે ત્યારે કબડ્ડી કબડ્ડી બોલી રહ્યો છે. They are enjoying the game and smiling. આ લોકો ગેમ્સની મજા લઈ રહ્યા છે અને હસી રહ્યા છે. ચાલો હવે આગળ જોઈએ. રીડ ધ ડાયલોગ, મેક પેર્સ એન્ડ ઇનેક્ટ ઇટ. જુઓ, હવે બે વ્યક્તિઓને આપણે વર્ગખંડમાં ઉભા કરીશું. એકને સ્વપ્નિલ બનાવીશું, બીજાને કિયાન બનાવીશું. સ્વપ્નિલ લખેલું છે, સ્વપ્નિલ લખેલ વ્યક્તિ વાંચશે અને જે કિયાન બનેલું છે તે જે જ્યાં જ્યાં કિયાન લખેલું છે તે વાંચશે. ચાલો વાંચીએ. સ્વપ્નિલ, આઈ લાઈક ખોખો વેરી મચ. ડુ યુ લાઈક ઇટ? હવે સ્વપ્નિલ કિયાનને કહે છે કે મને તો ખોખો બહુ ગમે છે. શું તને ગમે છે? કિયાન, નો આઈ ડોન્ટ લાઈક. આઈ ડોન્ટ, બટ આઈ લાઈક કબડ્ડી વેરી મચ. વાય ડુ યુ લાઈક ખોખો? હવે કિયાન એમ કે છે કે મને જો ખોખો તો નથી ગમતી પણ મને કબડ્ડી બહુ ગમે છે. તને કેમ ખોખો ગમે છે? હવે સ્વપ્નિલ કે છે ખોખો મેક્સ અવર બોડી વેરી ફ્લેક્સિબલ એન્ડ ક્વિક. હવે સ્વપ્નિલ એમ કે છે કે ખોખો જે છે તે આપણા શરીરને ફ્લેક્સિબલ મતલબ આરામથી બધી બાજુ વળી જાય, બરાબર છે, તેવું બનાવે છે, અને ક્વિક મતલબ ફૂર્તીલું બનાવે છે. હવે કિયાન કહે છે યસ કબડ્ડી ઓલ્સો મેક અવર બોડી વેરી સ્ટ્રોંગ એન્ડ માઇન્ડ એલર્ટ. કબડ્ડી પણ આપણા શરીરને શું બનાવે છે? મજબૂત બનાવે છે અને આપણા મગજને એલર્ટ બનાવે છે. સ્વપ્નિલ, ઓલ ગેમ્સ મેક અસ હેલ્ધી એન્ડ સ્ટ્રોંગ. હવે સ્વપ્નિલ કહે છે કે બધી રમતો જે છે તે આપણને ખરેખર હષ્ટપુષ્ટ બનાવે છે, મતલબ મજબૂત બનાવે છે. કિયાન, ઇટ્સ ફન પ્લેઇંગ ગેમ્સ. ખરેખર રમત રમવાનો. જો તમારામાંથી કોઈ વિદ્યાર્થી જે છે ને રીલ્સ જોવા બેસશે ને તો કોઈને એમ નહીં થાય, આળસ નહીં થાય, કેમ કે મજા જ આવ્યા રાખશે. તમારામાંથી કોઈ વિદ્યાર્થીને જો બહાર રમવા મોકલી દેશે તો એ ક્યારેય પાછો નહીં આવે. એને બોલાવવા જવો પડે કે ભાઈ હવે પાછો આવી જા, રાત પડી ગઈ છે, જમવાનો ટાઈમ થઈ ગયો છે, બપોરનો ટાઈમ થઈ ગયો છે, બરાબર છે, કેમ કે રમવાનો આનંદ જ અલગ હોય છે. Do it yourself. Make a list of games played in your school. Make a chart of playing information about any of these games. જુઓ, હવે એક લિસ્ટ બનાવવાનું છે આપણે કે આપણી નિશાળમાં તમે કઈ કઈ રમતો રમી રહ્યા છો. ચાલો આપણે લિસ્ટ બનાવી દઈએ. જુઓ, કબડ્ડી, ખોખો, લંગડી, ક્રિકેટ, ફૂટબોલ, વોલીબોલ, બેડમિન્ટન, આ બધી રમતોમાંથી તમે ઘણી બધી બીજી વધારાની પણ જેમ કે ગિલ્લી દંડાને એ પણ રમી રહ્યા હોય. જો ગિલ્લી દંડાને સૌરાષ્ટ્રમાં છે ને મોઈ દાંડી કહેવામાં આવે છે. ઘણા ગામડાઓમાં લખોટીઓથી પણ રમતા હોય છે. ઘણા પેલા માચીસ હોય ને, બાકસ હોય ને, બાકસની પેલી છાપુથી પણ રમતા હોય છે. ઘણા ઉનો પણ રમતા હોય છે. એવી અલગ અલગ ઘણી જાતની રમતો છે જે વિદ્યાર્થીઓ રમતા હોય છે. હવે આપણે શું કરીશું ખબર છે કે આપણે જોઈશું કે હુ પ્લેઝ ધીસ ગેમ. આ રમત કોણ રમે છે? વેર ઇટ ઇઝ પ્લેડ, કઈ જગ્યાએ રમવામાં આવે છે? ઘરની આસપાસ લગભગ રમતા હોય છે. જો કે ક્રિકેટને એવું જે છે 6ઠા 7મા વાળા છોકરાઓ જે ગામની બહાર ક્યાંય ખુલ્લી જગ્યા હોય ત્યાં રમતા હોય છે. ઇઝ ઇટ અ ટીમ સ્પોર્ટ? તો ઘણી રમતો છે એમાં ટીમની જરૂર પડે છે, જેમ કે ક્રિકેટ છે, ફૂટબોલ છે, ખોખો છે, આમાં ટીમની જરૂર પડતી હોય છે. હાઉ ડીડ ધીસ સ્પોર્ટ્સ બિગિન? હવે આ રમત કઈ રીતે શરૂઆત થાય છે? હવે એના
એ રમતના સૌથી ફેમસ કોણ છે? જેમ કે ક્રિકેટ છે તો તેમાં કોણ છે? તો કે તેમાં વિરાટ કોહલી છે, રોહિત શર્મા છે, સચિન તેંડુલકર છે. એ લોકો ફેમસ રમત ગમત ખેલાડીઓ છે. એવી જ રીતે ફૂટબોલની અંદર તમે લઈ લ્યો રોનાલ્ડો છે, પછી મેસી છે. તો આ બધા ખૂબ જ ફેમસ ખેલાડીઓ છે. ચાલો હવે આપણે ચિત્ર બનાવી દઈએ. જો કેવું સરસ બનાવી દીધું, લિસ્ટ ઓફ ગેમ્સ પ્લેડ ઇન અ સ્કૂલ. આ બધી રમતો, આ જો બધા ખેલાડીઓના નામ પણ છે. તો કે આ ધોની ફૂટબોલ માટે નથી, ક્રિકેટ માટે છે, પણ ફૂટબોલ બી છે, ધોનીને ખૂબ પ્રિય છે. આવી રીતે છે. ધન્યવાદ વિદ્યાર્થી મિત્રો. આઈ હોપ ધેટ તમને વિડીયો ખૂબ જ પસંદ આવ્યો છે. તો પ્લીઝ તમારા અન્ય વિદ્યાર્થીઓ સાથે પણ આ વિડીયોને શેર કરજો અને લાઈક કરજો. ધન્યવાદ.